હાલો હાલો, ઓડિયો 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 આવે છે? અવાજ આવે છે મારો? અવાજ? યસ. તો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ચેનલ સરસ મજાનું આપણું પેપર સોલ્યુશન બેચ ની અંદર. માફ કરજો, થોડું હમણાં જરાક ચાલી રહ્યું છે, ધડાધડી આપણા વિડીયોઝ બધા આવી રહ્યા છે. ઓકે, એટલે થોડાક થઈ જાય તો બરાબર. પણ આજના પેપર સોલ્યુશન બેચના ચોથા પેપર સોલ્યુશન ની અંદર આપ સૌનું સ્વાગત છે. યસ અલ્પેશ, એ ટંગ ઓફ સ્લીપ હો જાતા કભી કભી, બરાબર. આ તો ધડાધડી એલા ભાઈ એટલા આવે છે ને અત્યારે મગજ સ્ક્રીન ઉપર જોઈએ ને એટલે બધે હરખું જ લાગે છે હવે, એવું થાય છે. પણ ટેન્શન નટ, આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છે. ઓકે, જેટલા પણ આર્ટ્સ વાળા મિત્રો છે, આર્ટ્સ વાળા કેટલા છે? આર્ટ્સ રાખીને બેઠા હોય કેટલા છે આર્ટ્સ? आर्ट्स वाले बंदे अपने हाथ खड़े करे भाइयों और बहनों. ચાલો, એક બે 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 જ જણા છે બસ. હશે જ આમ તો બહુ અણીઓ કાઢતા હોય છે ને ભાઈ. હાલો, 1 2 3 4. હમ સાયન્સ વાળા. એટલે વિપુલ તો સાયન્સ વાળો કોમર્સમાં શું કરે છે અહીંયા ભાઈ? ઇકો સાયન્સમાં નથી આવતું ભાઈ. ગુજરાતમાં એક એવો કોર્સ નથી 12મા ધોરણમાં હમ સાયન્સ વાળા. વિપુલ કયું ધોરણ મારા ભાઈ? વિપુલ જી નવા. કોમર્સ વાળા હખણા રહ્યો, તમને કોઈ કઈ બોલવા નથી કીધું. ઓકે, ચાલો હવે પેપર નંબર 4 નું સોલ્યુશન તમને શરૂઆતમાં વિનંતી કરું છું કે સહી સલામત જાય, તમારે બરાબર મારો બાટલો ન ફાટે એના માટે ધ્યાન રાખજો. કોમેન્ટ હું કોઈના પાસેથી માંગીશ નહીં. હા માંગું ત્યારે બોલજો, બાકી કોમેન્ટમાં હાય, હલો, ઓકે, ગુડ ઇવનિંગ, વેરી ગુડ, થેન્ક યુ, આમ ને તેમને આ બધી કાંઈ ઓકે સર આવી કોઈ કોમેન્ટની જરૂર નથી જ. ઓકે, કાંઈ પણ. ઓકે, તો આર્ટ્સ વાળા એવું કહેતો, આર્ટ્સ વાળા માટે એવું કહેતો તો ભાઈ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, આ જે વિષયો તમારા છે એ બધાના આઈએમપી લઈને આવવાનો છું, યુટ્યુબ પર આવવાનો છું, એટલે ટેન્શન લઈને નહીં લેતા એમ. ઓકે, એટલે જે મંડાણા હતા કે આમ છે ને તેમ છે ને, ઓકે, એ બધું આવી જશે. ઓકે, હાલ, આર્ટ્સની બેચ નથી પણ યુટ્યુબમાં આવીને લઈશ. ઓકે, પણ ત્યારે તમારે છે જરાક સાથ દેવો પડશે. ક્યારે પૂછપૂછ ન કરો, તમને આંગળી આપું ને તમે સીધા ગળા સુધી પગી જાવ છો. ઓકે, હા, એસપીસીસી પણ સેમ ઓન ધ વે છે. હાલો, હવે શરૂ કરીએ આપણે. હવે જરાક બધું બંધ, સિરિયસ, હવે બધું બંધ, કાંઈ પણ એક પણ કોમેન્ટ ન જોઈ અને ધંધામાં ધ્યાન. ચાલો, ઓકે, જવાબ આપી શકો, જવાબ સિવાય બીજું કાંઈ નથી કરવાનું. નંબર 1, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? હું પેન લઈ લઉં એટલે મને ખ્યાલ આવી જાય. આઈ હેવ બુક. મારી પાસે જાદુઈ છડી નથી આજે. ઓકે, ચાલો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. તો પછી આલેખ આપ્યો હોય તો સતત જવાબ હોત. હાલો, નંબર 2, જીવનની ભૌતિક ગુણવત્તાંકનું મહત્તમ જાય પૂછવું છે. મહત્તમ એટલે મેક્સિમમ, મેક્સિમમ એટલે કેટલું હોય? 100. હાલો, ત્યાર પછી છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન. મુખ્યત્વે કશાનો પ્રશ્ન? વૃદ્ધિનો પ્રશ્ન. તો મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. અને આ વિધાન કોણે આપ્યું છે? ઉર્સુલા હિક્સ, શ્રીમતી ઉર્સુલા હિક્સ, ઉર્સુલા માસી. ચોખા આપીને કાપડ મેળવવાની પ્રથા કયા નામે ઓળખવામાં આવે છે? સાટા પ્રથા નામે ઓળખવામાં આવે છે. ફુગાવો કેવી સમસ્યા છે? તો યાદ રાખજો, ફુગાવો આર્થિક સમસ્યા છે. જો મને જેટલી વાર લાગે છે એટલી જ વાર જો તમને લાગે ને તો પેપર ટાઈમે પૂરું થઈ જશે. તમે વિચારો, ફુગાવો કેવી સમસ્યા છે? આર્થિક છે કે સામાજિક છે? તો બરાબર ટાઈમે નહીં, એટલે બરાબર. તો આ તૈયારી બતાવે છે આટલી સ્પીડે જો તમને મારી હારવાર જવાબ ફૂટી જતા હોય અને સાચા, ઓકે, તો મતલબ એમ છે કે તમારા પેડા પાર. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળાનું હોય છે? ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે 1 વર્ષ સુધીનું હોય છે. ઓકે, હાલો, ત્યાર પછી કઈ પંચવર્ષીય યોજના બાદ ગરીબી નિવારણને મુખ્ય ધ્યેય ગણવામાં આવ્યો છે? મતલબ કઈ પંચવર્ષીય યોજના એવી હતી સરકારે છે ગરીબી નિવારણને? અરે વાહ, બરાબર. હોશિયાર હો ને ત્યારે તો તમે બહુ ડાયડે વાતો કરો છો, હળિયો કરો ને ત્યારે જ માપ નથી રહેતો. 2011-12 અંદાજ મુજબ 30-40% ગરીબીની શ્રેણીમાં નીચેના કયા રાજ્યનો સમાવેશ થાય છે? પંજાબ, કાશ્મીર, કર્ણાટક કે ઓડિશા? હાલો, ત્યાર પછી ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર શ્રમના કયા સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય શ્રમના પુરવઠા. ભાઈ હાલો, એટલી બધી ઝડપે જવાબ આપો છો, જરાક ફટાફટ ઈમન કહી દો. સક્રિય શ્રમના પુરવઠાની ઉંમર કઈ? સક્રિય શ્રમના પુરવઠાની ઉંમર કઈ ઉંમર વાળા લોકો સક્રિય શ્રમના પુરવઠાનું ગણવામાં આવે છે? 16 થી 64. કોક લખે છે ભોપેશ 15 થી 64 આવે. કેટલા આવે? 15 થી. જીગો દેસાઈ ભાઈ 1 વર્ષ વધારે 64 માં.
63 માં 15 થી 64 તો જવાબ છે બરાબર. હવે અમારો સવાલ કોક એમ કે છે સર ચેપ્ટર ના નામ તો લખો યાર. હાલો ને ભાઈ, આ ચેપ્ટર નંબર 1, આ ચેપ્ટર નંબર 2, આ ચેપ્ટર નંબર 2, આ ચેપ્ટર નંબર 3, આ ચેપ્ટર નંબર 3. ઓલમોસ્ટ એક ચેપ્ટર માંથી બબે એમસીક્યુ છે બરાબર ને. હાલો, ત્યાં વિકસતા દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? હાલો, ત્યાર પછી આ 5, ત્યાર પછી આ 5, ત્યાર પછી આ 6, ત્યાર પછી આ 6. ઓકે, તો વિકસતા એટલે વિકાસશીલ એટલે ભારત જેવા દેશમાં બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? લાંબો. કોઈ ભૂલમાં ડી લખ્યું છે એને મારે કહેવાનું કે ભાઈ વિકસિત દેશ હોય, વિકસિતો તો ટૂંકો, વિકસતા એટલે વિકાસશીલ તો લાંબો. અરે ચરીકનો 5 માર્કનો અમારે સમજાવવાનો વિડિયો. મારા ભગવાન, હર્ષ મારા ભાઈ ઓલરેડી યુટ્યુબમાં છે વિભાગીમાં, તમને બરાબર જોઈ લો. 25 માં 25 કેમ લેવા વિભાગીમાં ઈ છે જરાક ને. હાલો, અને એમાં 5 માર્કના બધા ક્વેશ્ચન લઈ લીધા. હર્ષ જો યુટ્યુબ ખોલે એટલે મળશે બધું. ફોલો કઈ કરવું નથી, પછી હેરાન થવું છે. સંપૂર્ણ બેરોજગારી કયા વય જૂથમાં જોવા મળે છે? બોલો હાલો. યુટ્યુબમાં આપણે છેલ્લે ઓલા હલ્લા બોલ હેતુલક્ષીમાં લઈ ગયો તો ને, ત્યારે કીધું હતું કે આ ચેપ્ટરમાં 3 છે. અને કેટલાય જોયો તો હલ્લા બોલ હેતુલક્ષી છેલ્લે? નો જોયો હોય તો જોઈ લેજો. પછી એમ નહીં કહેતા કે સાહેબ એમસીક્યુ ને એસક્યુ તૈયારી કેમ કરવી. 200 ક્વેશ્ચન હવે તો લઈ ગયો, 200 ઇકોનોમિક્સના, 140 એમસીક્યુ અને 60 એસક્યુ. કેટલાય જોયો તો? અને નો જોયો તો જોઈ નાખજો. હલ્લા બોલ હેતુલક્ષીના 2 બરાબર ને. કલાક 2 માંડ હશે, પણ 100 વિથ આન્સર. અને કયા ચેપ્ટર માંથી ઓરી ફેરવીને કઈ રીતે પૂછાઈ શકે, 2 છે. એટલે જો નો જોયો હોય તો જોઈ લેજો. સમજણ પડી? આમાં મને ખબર છે હા પાડો છો, પણ અડધાઈ નહીં જોયો હોય. એટલે નો જોયો હોય તો જોઈ લેજો. તમારા માટે જ મૂક્યા છે ભાઈ. આ મૂક્યા ને ત્યારે જોતા નથી, પછી નો મૂક્યા ની માણી કાટકીટ કરો છો સાહેબ, ક્યારે મૂકશો ક્યારે મૂકશો. મૂકી દીધા એ પેલા જોઈ લો, કન્ઝ્યુમ કરો, વ્યવસ્થિત ચેક કરી લો, હે ને. એટલે જોઈ લેજો. જોશો એટલે તમને એમાં બધી ખ્યાલ આવી જશે. ઓકે, હા, તો પછી ટિપ્સ આપું છું, જો તો ખબર પડે ને. ગામ લાભ લઈ જાય છે ને તમે રહી જાવ છો, એવું થાય છે. હાલો, અને જે સબસ્ક્રાઇબ નથી કરી એટલે કરો, એટલે આવા વિડીયો મિસ ન થાય તમારાથી. ઓકે, સંપૂર્ણ બેરોજગારી કયા વય જૂથમાં જોવા મળે છે? 15 થી 25. હાલો, ત્યાર પછી 12 વર્ષ 2025 સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? આ તો અલ્લાહબેલ લક્ષીમાં, હે ને. 139.98 કરોડ થવાનો અંદાજ છે. ભારતમાં સર્વપ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી? 1871. બાય ધ વે, આ સવાલ છે બરાબર, પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, પણ છતાંય મેં લીધો છે. કદાચ પૂછાઈ ગયો તો આપણને આવડવો જોઈએ. 1871. ઓકે, હાલો. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષમાં કરવામાં આવ્યો? 1966. ઓકે, આ ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 6. ઓકે, હાલો. ત્યાર પછી સુધરેલા બિયારણો કયા પ્રકારનો સુધારો કહેવાય? સુધરેલા બિયારણો ટેકનોલોજીકલ સુધારો કહે. ચેપ્ટર નંબર 8, ડાબી બાજુનું પેજ. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 16, ભાઈઓ બહેનો, વિદેશમાં વેપારમાં આજના સમયમાં કઈ બાબતની અગતિશીલતા? જો લખ્યું છે આજના સમયમાં કયા સાધનની ગતિશીલતામાં વધારો થયો છે? જવાબ સીધો સિમ્પલ છે, નિયોજન શક્તિ. ઓકે, નિયોજન શક્તિની ગતિશીલતા ઓછી છે, પણ હળવે હળવે એમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. એટલે આપણો સાચો જવાબ આવશે. નંબર 17, લેણદેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? ભાઈ, લેણદેણની તુલનામાં બધું બબે હોય છે. લેણ દેણ, આવક ખર્ચ, ચાલુ ખાતું, મૂડી ખાતું, બધું બબે હોય છે. પ્રકારો 2, ખાતા 2, બાજુઓ 2, બધું 2. વર્ષ 2006-07 ઔદ્યોગિક ક્ષેત્રનો નિકાસમાં કેટલા ટકા હિસ્સો હતો? 2006-07 ઉદ્યોગોનો નિકાસમાં, બરાબર ને. યાદ રાખજો. હવે આ બરાબર 177, અલા વી કોણ લખે છે? એમાં ક્યાં એમસીક્યુ આવે છે? ભાઈ, ઓકે, 177,600, 1,77,600 કરોડ રૂપિયાની નિકાસ નાના પાયાના ઉદ્યોગો કરી હતી. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવી હોય છે? હકારાત્મક હોય છે. ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9. ઓકે, હાલ છેલ્લું 20મું એમસીક્યુ. 2011માં હશે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી હતી? કયા વર્ષની વાત કરી છે? 2011. આ પણ અલ્લાહબલ હેતુલક્ષીમાં ગયા સોમવારે હતો. યસ. ઓકે, તો કેટલા ટકા લોકો શહેરોમાં રહેતા હતા? તો ઓનલી 32. તો સ્વાભાવિક છે ગામડામાં કેટલા રહેતા હોય? 68%, હે ને. આ એક ચેપ્ટર નંબર 7 માંથી છે, હે ને. હાલો, ઓકે, તો એ પૂર્તિ કરવા માટે લીધેલો છે. અને સોરી, ચેપ્ટર નંબર 11 માં પણ આ ડેટા આપેલો છે. એટલે આપણે ચેપ્ટર નંબર 11 કયો કે 7 કયો, જે કયો, પણ અત્યારે 11 માંથી આપણે સમજીશું, હે ને. 2 માં એ ડેટા છે સેમ. ઘણી બધી વાર એ પણ યાદ રાખજો કે 32% ની જગ્યાએ 31.9% લખ્યા હોય. 31.9 તો ખબર નથી, પણ 31.2 આઈ થિંક, તો એ પણ માન્ય રાખવા. પણ અત્યારે 32%, યસ, 31.8, યસ, એક્ઝેક્ટલી. ઓકે, 31.8 અને 68.2. તો 31.8 હોય તો પણ
જવાબ ઈ માન્ય રાખો. અને 32% લખ્યું છે, આપણે 32% ઉપર કરવાનું હે ને. હાલો, તો એ વિભાગ પૂરો. બી વિભાગ તરફ પ્રયાણ કરીએ આપણે. તો બી વિભાગમાં પહેલો સવાલ છે કે માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત એટલે શું. ક્યાંથી લીધેલો છે સવાલ? ચેપ્ટર નંબર 1 માંથી. અને એની અંદર વ્યાખ્યા આપી છે સરસ મજાની. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો, જો કોષ્ટક દોર્યું છે એમાં મોટા મોટો છેલ્લો અને છઠ્ઠો જમણી બાજુના પેજ ઉપર છે, અને એમાં કૌંસમાં છે છેલ્લે છઠ્ઠો મુદ્દો કોષ્ટક વાળો પૂરો થાય એમાં નીચે. અને એવું લખ્યું છે કે વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને છાપી હોય એ સ્ત્રોતને વિશ્વસનીય સ્ત્રોત કહેવાય. હું તો તમને ઉદાહરણ આપવા તૈયાર છું કે ભાઈ તમારે બેંકોની માહિતી જોઈતી હોય તો એના માટેનો વિશ્વસનીય સ્ત્રોત શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ફોર એક્ઝામ્પલ. ઓકે, તો ત્યાંથી તમને સાચી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામની સંસ્થાએ બેંકોને લગતી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય અને પછી છાપી હોય. ઓકે, એટલે એ વિશ્વસનીય સ્ત્રોત આને કહી શકો. પછી એનએસએસ નું ફૂલ ફોર્મ. એનએસએસ નું ફૂલ ફોર્મ પણ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલું છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એમ ન લખો એને આમ લખો તો પણ ચાલશે. ઓકે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઉચ્ચારણ લખશો તો પણ ચાલશે. ઓકે, હેલો સર, પ્લીઝ આન્સર. હલ્લા બોલમાં જેટલા પોઈન્ટ હોય એ બધા કરીએ ઓનલી, તો બીજા કઈ સેક્શન એ અને બી માટે કરવાની જરૂર ના ના ની જરૂર. હાલો, પછી બોર્ડ માટેના આઈએમપી જો છે ને, હા. પછી નેશનલ સેમ્પલ સર્વે. મયુર સર સ્પેલિંગ ખોટા છે, અમને પડી એક સ્પેલિંગ સાચો નહીં, 4 લખ્યા નહીં. ઓકે, મને સૂચના હું આપી દઉં, કદાચ મેં સૂચના હમણાં આપી હોય ને નવા જે આવ્યા એને નો કાંઈ ખબર હોય એટલા માટે. કાંઈ તમારે કોમેન્ટ લખવાની નથી. ઓકે, જે તમારે મને પૂછવું એ લેક્ચર પૂરો થાય પછી વોટ્સએપમાં પૂછી લેજો અથવા તો ફોન કરી લેજો. અત્યારે પેપર સોલ્યુશનમાં કોન્સન્ટ્રેશન કરવાનું છે. હું મને પછી એક પણ કોમેન્ટ જો દેખાય એટલે હું બ્લોક કરાવી દઈશ. ઓકે, બ્લોક કરાવી દઈશ. કાંઈ પણ ચોંટતી હોય ને તો તમને એક નંબર છે સરસ મજાનો 99244540, એના ઉપર કોલ કરી અને ટેકનિકલ ટીમને માહિતી આપો. મારથી અહીંથી કાંઈ નહીં થાય, હું તમને ભણાવું છું. ડન. એટલે કાંઈ પણ પ્રશ્ન હોય એમાં કોમેન્ટ મને ન આવી જોઈએ. હમણાં હું તમને પૂછું, જવાબ આપો, જવાબ દેવાની છૂટ. જવાબ સિવાય કોઈ પણ વધારાનું કાંઈ ચાંચું કાંઈ નહીં. હવે અહીં ધ્યાન આપો. ચાલો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મોરિસ ડેવિસ મોરિસે રજૂ કર્યો. તમને મને ખબર છે કે તેમ ડાયા થશો કે સાહેબ આમાં મોરિસ ડેવિસ લખ્યો તો ડેવિસ મોરિસ લખ્યો તો ચોપડીમાં પ્રમાણે આપ્યું છે એટલે આ પ્રમાણે લખી નાખવાનું, એને જેમ ચેક કરો એમ ચેક કરે. ઓકે, તો ચેપ્ટર નંબર 2 માંથી આ જવાબ છે. હાલો, ત્યાર પછી રોબર્ટસનના મતે નાણાંની વ્યાખ્યા ચેપ્ટર નંબર 3 જમણી બાજુનું પેજ. અને એમણે વ્યાખ્યા આપી છે વસ્તુ સેવાના બદલામાં ઉપરની બાજુ. વસ્તુ સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે શું છે? નાણું છે. આ નાની વ્યાખ્યા છે ને, સહેલી વ્યાખ્યા છે રોબર્ટસને આપેલી. બીજા એક માર્શલ છે જેમણે કીધું છે કે જે તે સમય અને સ્થળે કોઈ પણ વસ્તુનો સંશય કે તપાસ વિના જેના દ્વારા નાણાંનો જેના દ્વારા વસ્તુ સેવાનો વિનિમય કરી શકાય એને શું કહેવાય? નાણું. એ માર્શલની વ્યાખ્યા છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 માંથી આ છે કે સંરક્ષણ પાછળ થતો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ કહેવાય છે? તો સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય છે. ઓકે, બિન વિકાસલક્ષી, બિન ઉત્પાદકીય ખોટું પડશે. બિન વિકાસલક્ષી એટલે એવો ખર્ચ કે જે સરકાર કરે છે, કરવો પડે છે દેશની સુરક્ષા માટે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એનાથી દેશનો વિકાસ નથી થતો. હાલો, નંબર 26, બેરોજગારીનો અર્થ આપણે જણાવવાનો છે. તો બેરોજગારીની વ્યાખ્યા છે કોઈ પણ સામાન્ય લખી શકો. એસી પીગુની પણ ચોપડીમાં એક વ્યાખ્યા આપી છે, એ પણ લખી શકો. કોઈ પણ એક વ્યાખ્યા માં લખવા માટે સ્વતંત્ર છો. એમાં આમાં એવું લખ્યું છે પ્રવર્તમાન વેતન દરેક વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. તૈયારીને બદલે ચોપડીમાં શબ્દ છે લાયકાત, એ લખો તો પણ ચાલે. એ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે. એટલે ઇન શોર્ટ કામ કરવા માટે બધું જ છે. ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, લાયકાત છે, બધું જ છે, છતાં એને કામ નથી મળતું. તો વોટ ઇઝ કોલ્ડ ઇટ ધીસ આપણે બેરોજગારી વી કેન સે. ઓકે, હાલો, ત્યાર પછી નંબર 27, બેરોજગારીની સમસ્યા હલ કરવા, દૂર કરવા કયા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ, જરૂરી છે? તો વન એન્ડ ઓનલી છઠ્ઠા ચેપ્ટરમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં છે જવાબ નાના પાયાના ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ખાસમાં ખાસ કરવો જરૂરી છે. નંબર 28, 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો માત્ર એક વર્ષની વાત કરી છે 2011, તો એમાં વસ્તી વૃદ્ધિનો દર હતો 1.64%. ઓકે, હાલ ત્યાર પછી 29, વિકાસલક્ષી આયાત એટલે શું? તો વિકાસલક્ષી આયાત એટલે આપણે વસ્તુ ગણાવવાની છે. કઈ કઈ વસ્તુઓની આયાતની વિકાસલક્ષી, એની કોઈ વ્યાખ્યા નથી, પણ આપણે વસ્તુ ગણાવી. જો કાચા માલની આયાત કરો, નિષ્ણાતની સલાહની આયાત કરો, અચ્છા મશીનોની આયાત કરો, આ બધાની કેવી કહેવાય? બરાબર, એટલે વ્યાખ્યા તમારે આટલી જ લખવાની છે.
ઓકે, આ વધારાનો આ નિભાવ માટેની આયાત છે તમારી પાસે, માગી નથી એટલે હું અહીં ચોકડી મારી દઉં છું. ઓકે, એટલે એ તેમ નહીં લખતા, પણ આટલી જે બોક્સ બનાવ્યું છે એટલો તમારો જવાબ લખવાનો છે, હે ને? હાલ, આ નંબર 30, 2012 માં થર્મલ પાવર દ્વારા કેટલું વીજ ઉત્પાદન થયું હતું? થર્મલ પાવર ઇટ મીન્સ કે કોલસા દ્વારા. તો કોલસા દ્વારા આપણે છે 70% વીજળી બનાવતા હતા. ઓકે, સૌથી વધારે કોલસા દ્વારા અત્યારે આપણે વીજળી મેળવીએ છીએ. ઓકે, ચલો સેક્શન એ બી ની અંદર અત્યારે આપણે સોલ્વ કર્યામાં કોઈને સવાલ હોય તો બોલો. મહેરિષા ખોટું પડશે. ઓકે, ચલો અક્ષરના માર્ક નહીં કપાય, હારા બરાબર ઉકલા એવા કાઢશો તો. ઓકે, કોપી મિલેગી. કોપી નહીં મળે બેન, સોફ્ટ કોપી મળશે. પીડીએફ લેક્ચર પૂરો થાય પછી આવી જશે. ઓકે, એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? સાદી સ્તંભાકૃતિ અથવા તો સ્તંભાકૃતિ. ઓકે, હવે આ આશુતોષ બેટા જવાબ આપી દીધો છે એટલે આ જ હાલશે, હને? હાલો, એ બી સર માર્ક્સ કપાય છે. હું લખે વાઘેલા વ્રજ, કઈ ખબર નથી પડતી. શ્રમ પ્રધાન 27 માં ચાલે નહીં ચાલે? એલા ભાઈ લખી દીધું છે તમને બોક્સ બનાવીને, હું લેવાણીઓ કાઢો છું. નાના પાયાના ઉદ્યોગો આ જ લખવાનું છે, પછી ખતમ વાત. ચોપડીમાં છે સીધું એટલે પૂરી વાત છે. હવે ક્યાં તમે સમાનાર્થી મંડાણા છો આ હાલે ઓલું હાલે? નહીં હાલે એટલે નહીં હાલે. બોક્સ તમને જવાબ તો એટલા માટે લખીને દીધા છે, અત્યારે હું ખાલી સવાલ લખીને ડિસ્કસ ન કરીએ માંડીએ. એટલે આ જ જવાબ છે, આ જ પાકા કરવાના છે. હાલો, હવે અહીં ધ્યાન આપીએ આગળ વિભાગ સી માં. ઓકે, ચાલો નંબર 31 જો સવાલ જો કે કેવી રીતે આવે છે એ. હા, તારી આકૃતિના પ્રકારો જણાવવાના છે. તો આકૃતિના 6 પ્રકારો આ રહ્યા: ચિત્રાકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ દર્શાવતી આકૃતિ અને સમય આધારિત રેખાકૃતિ. ઓકે, તો 6 પ્રકારો, 6 પ્રકારોના નામ લખવાના છે, હે ને? હાલો આગળ. ઓહો, એટલે આ તો બીજો સવાલ જ આખો જો સરસ મજાનો ઘૂમીને આવ્યો. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ઓકે, તો આ ચેપ્ટર નંબર 1 માંથી સવાલ હતો, આ પણ ચેપ્ટર નંબર 1 માં જ સવાલ છે. ઓકે, તો સૌથી પહેલો આ છે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું રાખવાનું? 360 અંશ. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને બધા પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ. ઓકે, અને જ્યારે લખ્યું છે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચે સરખામણી કરી હોય તો બે વૃત્તાંશ. હવે ચોથા મુદ્દામાં ભોપા મારશો એટલે જરાક ચોથો મુદ્દો સમજી લો શું છે. 4 મુદ્દા કરવા પડશે. ચોપડીમાં 3 આપ્યા છે, તકલીફ ન થાય એટલે મેં ચોપડીના 3 માંથી 4 કન્વર્ટ કર્યા છે. ચાલશે, બોર્ડની પરીક્ષામાં લખજો, માર્ક્સ આવશે. ઓકે, પણ સમજી લો પેલા કે જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો માટે સરખામણી કરવા માટે તમારે બે વૃત્તાંશ આકૃતિ દોરવી પડે, કારણ કે બે ડેટા આપ્યા છે. બે ડેટા, એક ડેટા અહીંયા આપ્યો ને એક ડેટા અહીંયા આપ્યો છે. એમ કીધું આના આધારે અહીંયા વૃત્તાંશ આકૃતિ દોરો, આ ડેટાના આધારે અહીંયા, એટલે બે બાજુ બાજુમાં આકૃતિ દોરવી પડે. ત્યારે શું ધ્યાનમાં રાખવાનું કે ત્યારે કુલ મૂલ્યના આધારે, એટલે આ માહિતીનો સરવાળો કેટલો થાય, આ માહિતીનો સરવાળો કેટલો થાય. મતલબ આ માહિતીનો સરવાળો 200 થતો હોય અને આ માહિતીનો સરવાળો 100 જ થતો હોય તો 200 વાળી માહિતીનું વર્તુળ મોટું દોરવાનું થોડું, 100 વાળી માહિતીનું વર્તુળ નાનું દોરવાનું થોડુંક. ઓકે, એટલે જો લખ્યું છે કે નાના આંક વાળી માહિતી માટે નાનું વર્તુળ, મોટા આંકડા વાળી માહિતી માટે મોટું વર્તુળ. આવું કઈ આપણે પ્રેક્ટિકલ કરવાનું થતું નથી, એટલે બસ માત્ર થિયરી લખવાની છે કે જે બે વૃત્તાંશ આકૃતિ દોરો, તો જ્યારે બે વૃત્તાંશ આકૃતિ દોરવાની થાય બે માહિતી માટે, તો મોટી માહિતી માટે મોટું ચકડું દોરવાનું, નાની માહિતી માટે નાનું વર્તુળ દોરવાનું. આવી રીતે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હાલો. ઓકે, ચલો આગળ. ત્યાર પછી નંબર 33, આર્થિક વિકાસની મર્યાદા જણાવો. તો આર્થિક વિકાસની મર્યાદા હવે યાદ રાખજો કે ચોપડીમાં 3 આપી છે એટલે આપણે દોઢા થઈને કઈ કરવાનું નથી. ઓલાની 4 બની શકે એમ હતી એટલે બનાવી છે, બરાબર? આમાં નથી કઈ બની શકે એમ એટલે અમે 3 ની 3 જ રાખીશ. 3 લખશો તો 2 માં 2 મળશે, એટલે ટેન્શન લીધા વગર સન્માન લખી નાખજો. ઓકે, તો ચેપ્ટર નંબર 2 માં જમણી બાજુના પેજ ઉપર આર્થિક વૃદ્ધિ અને વિકાસના તફાવતની એક્ઝેક્ટ ઉપરની બાજુ લખેલું છે. તો આર્થિક વિકાસ દેશની પ્રગતિ અને આર્થિક બાબતોની સ્થિતિ રજૂ કરી શકે છે, પણ લોચા પાલટી ક્યાં છે? માનવ વિકાસ અને માનવ પ્રગતિનો માપદંડ બની શકતો નથી. પહેલો પ્રોબ્લેમ એ છે કે દેશની પ્રગતિ માપે અને દેશની આર્થિક બાબતોની સ્થિતિ રજૂ કરે. લોચો ક્યાં પડે? માનવ વિકાસ અને માનવ પ્રગતિ, માણસની કેટલી હકીકતમાં પ્રગતિ થઈ, વિકાસ સરળતાથી માપી શકતો નથી.
બીજો લોચો એ કે ભાઈ આર્થિક વિકાસને વૃદ્ધિની જેમ માપી ન શકાય. શા માટે નહીં? કારણ કે સમાજમાં આવેલા ગુણાત્મક પરિવર્તનનું માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનોનું માપ કે કઈ રીતે કાઢો ખબર જ નથી પડતી. એટલે પરિવર્તનોનું માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. અને નંબર 3 કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. પણ ભારતમાં આર્થિક વિકાસ થવા છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. આમ સામાન્ય આખા વિશ્વમાં એવો નિયમ છે, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય તો એ દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. વિશ્વમાં બધે એવું થયું, પણ ભારતમાં એવું નથી થયું. માટે એમ કહી શકો કે વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ સુધરશે જ, એવું તમે કહી શકો નહીં સુધરે. અમુક લોકોનું જ સુધરે, બાકી બધાની હાલત એમ નામ રહે. એ પણ પોસિબલ છે. એટલે ઇન શોર્ટ, ભારતના આર્થિક વિકાસમાં પ્રજાના જીવન ધોરણમાં કઈ સુધારો થયો નથી. એટલે એમ સામાન્ય મર્યાદા છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ સુધરે, એમ તમે કહી શકો નહીં. ઓકે, અચ્છા, આ સવાલ છે, આ જે 34 નંબરનો સવાલ છે, એ માંગ પ્રેરિત ફુગાવો. ઓકે, તો ચોગડો લખાઈ ગયો, સોરી, માફ કરજો. ત્રીજા ચેપ્ટરનો સવાલ છે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. હવે એની અંદર બે મુદ્દા લખવાના છે. હવે એમાં પહેલું એવું લખ્યું છે કે અર્થતંત્રમાં માંગમાં વધારો થવાને કારણે ભાવ સપાટીમાં સતત વધારો થતો હોય તો એને કેવો કહેવાય? માંગ. હવે આમાં છે ને મેં બેમાં બે લીટીઓ લખી છે, એટલે તફાવત આવી જશે. ઓકે, જોજો, આ પહેલા મુદ્દા મેં બેની વ્યાખ્યા લખી છે. હવે તમે આમ ન લખો, એને કોષ્ટક પાડીને લખો હોય તોય ચાલે, તોય વાંધો નથી. તો પછી એક બાજુ માંગ પ્રેરિત, એક બાજુ ખર્ચ પ્રેરિત, આમ પણ લખો તો ચાલે. પણ અહીંયા મેં એવું નથી કર્યું. ઓકે, તમે કરી શકો. તો પહેલી વ્યાખ્યા માંગ પ્રેરિત ફુગાવાની છે. માંગમાં વધારો થવાને કારણે ભાવ સપાટીમાં સતત વધારો થાય તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. આ માંગ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા થઈ ગઈ. હવે ખર્ચ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા કે ઉત્પાદન ખર્ચના વધારાને કારણે સતત ભાવ વધે, એને કેવો ફુગાવો કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહી શકો. ઓકે, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે ભાઈ માંગમાં સતત વધારો થાય તો માંગ પ્રેરિત ફુગાવો, અને ખર્ચમાં, ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થાય તો ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ઓકે, આટલું ક્લિયર? હવે બીજો મુદ્દો, બીજા મુદ્દામાં કારણ લખવાનું છે કે ભાઈ માંગમાં કેમ વધારો થાય? તો કે માંગમાં વધારો થવા માટે કારણ આ લખ્યા છે કે વસ્તુ સેવાના પ્રમાણ કરતા વસ્તી વધી જાય, બરાબર, એ મુખ્યત્વે જવાબદાર છે. અથવા એ પણ લખી શકો કે નાણાંનો પુરવઠો વધી જાય, સરકારનો જાહેર ખર્ચ વધી જાય. એ ત્રણેમાં તમે લખી શકો. ઓકે, પછી હવે ખર્ચ પ્રેરિત ફુગાવાના કારણો આપ્યા છે કે ખર્ચમાં વધારો થાય, બરાબર. તો કે કયા કયા ખર્ચમાં? તો કાચા માલની કિંમતમાં, વીજળીમાં, પાણીના દરમાં, સરકારના જાહેર ખર્ચમાં. ઓકે, આ બધીમાં વધારો થાય. ઓકે, તો એ શ્રમ પ્રધાન માટે ખર્ચ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર છે. ઓકે, એટલે એક કારણ અહીંયા માંગ પ્રેરિતનું લખ્યું છે, અને પછી આ બીજી લીટી વાળું જે વહીવટ છે બધો ખર્ચ પ્રેરિતનું લખ્યું છે. ઓકે, તો આવી રીતે પણ લખશો તો ચાલશે, અને અથવા તફાવત બનાવીને લખશો તો પણ ચાલશે. જે રીતે તમારે લખવું હોય સાચું લખજો, એટલે માર્ક્સ મળશે શ્યોરલી. ઓકે, હાલ, ત્યાર પછી છે નંબર 35, સાટા પ્રથાની જરૂરિયાતોમાં મેળ બેસાડવાની સમસ્યા. મતલબ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની જે સમસ્યા હતી, સાટા પ્રથાની 3 મર્યાદાઓ હતી, મુખ્યમાંથી એક મર્યાદા 2 માર્ક્સની અંદર આપણને પૂછી છે. તો ચેપ્ટર નંબર 3 માંથી આ સવાલ આપણને પૂછવામાં આવ્યો છે. મેં સમજાવી છે. પહેલું એવું લખ્યું છે કે સાટા પદ્ધતિમાં પહેલો પ્રોબ્લેમ શું આવતો હતો? બે પક્ષ વચ્ચે જ્યારે વસ્તુની પ્રત્યક્ષ, એટલે હું એક વ્યક્તિને કંઈક વસ્તુ આપું તો એ સામેવાળો વ્યક્તિ મને કંઈક આપે, અને આ વસ્તુ લેતી દેતી થઈ જાય. તો જ્યારે પ્રત્યક્ષ સીધી લેવડ દેવડ થાય તો બંને પક્ષોની પ્રોબ્લેમ ક્યાં છે? બરાબર, એક તો એ વસ્તુ છે કે મારે જ્યારે હું સામેવાળા વ્યક્તિને કોઈ એક વસ્તુ આપું તો એને મારી પાસે જે વસ્તુ છે એની સામેવાળાને જરૂર હોવી પડે, તો એ લે ને મારી પાસે. અને સામેવાળો મને જે આપે છે એની મને જરૂર હોવી પડે. સપોઝ મારી પાસે ઘઉં છે ને ઓલા સામેવાળા પાસે કાપડ છે. હું ઘઉં આપું ને એમ કહું કાપડ આપો ને, આલો ઘઉં. તો મારી પાસે જે ઘઉં છે એની જરૂર કાપડવાળાને હોવી પડે, અને કાપડવાળા જે પાસે કાપડ છે એની જરૂર મને હોવી પડે, તો વિનિમય થાય. હવે જ્યાં સુધી બંને પક્ષની જરૂરિયાતોનો આવી રીતે મેં કીધું એમ મેળ ન બેસે ત્યાં સુધી વિનિમય એટલે કે વસ્તુ સેવાની આપલે થાય નહીં. હવે પહેલા જ્યારે વસ્તુ ઓછી હતી, લોકોનું જીવન સાદું હતું, ત્યારે આ બધું ઇઝીલી પોસિબલ થતું હતું. પણ જેમ 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 દેશનો વિકાસ થયો એમ છે વસ્તુઓ વધી, માનવીની જરૂરિયાતો વધી ગઈ, એટલે આપણા દેશનો વિનિમય અને અર્થતંત્ર પેલું જેટલું સરળ હતું એ બધું જટિલ અઘરું બની ગયું. અને ભાઈ ઓછી વસ્તુની આપલેના બદલે ઝાઝી બધી વસ્તુ આવી ગઈ. ઝાઝી વસ્તુ આવી ગઈ એના કારણે જે વિનિમય છે એ શક્ય બન્યો નહીં, અને શક્ય બન્યો નહીં, પરિણામે સાટા પ્રથા મર્યાદાવાળી બની. એક પ્રશ્ન આવ્યો કે અવિભાજ્ય વસ્તુના બદલામાં વિભાજ્ય વસ્તુનો વિનિમય છે એ વધારે મુશ્કેલ બની ગયો. અવિભાજ્ય એટલે શું? જેના ભાગ ન પાડી શકાય એવી વસ્તુઓ, એને અવિભાજ્ય કહેવાય. અને વિભાજ્ય એટલે જેને ભાગ પાડી શકાય. સપોઝ તમે માટલું, કોઈ કુંભાર છે માટલા વેચે છે, કુંભાર છે માટલા વેચે છે,
હવે કુંભાર માટલા વેચે તો એને અલગ અલગ કેટેગરી રાખી, ભાઈ 10 નું, 20 નું, બરાબર ને 50 નું, એટલે એનો એક ફિક્સ. હવે માટલાના કટકા કરીને ન વેચી શકે ને, માટલાના કટકા કરીને ન વેચી શકે. કોઈ એને કઈ કર્યું રાખ્યું ભાઈ આ મોટું માટલું છે 50 રૂપિયા, હવે કોઈ એમ કે 5 રૂપિયા લઈને મને નાનું કંઈક વહીવટ કરી દો ને. હવે કોઈ છે ઘઉં રાખ્યું હોય ફોર એક્ઝામ્પલ, કે ભાઈ આ 50 આ માટલું છે એ બરાબર, એ 2 કિલો ઘઉં આપો તો તમને માટલું મળશે. હવે કોઈ 500 ગ્રામ ઘઉં લઈને આવે તો થાઈ લો છો. એના માટે ઓલા કુંભાર અલગ પ્રકારનું કઈ માટલું બનાવે તો બેસી ન શકે. તો આ એક પ્રોબ્લેમ થતો. ઓકે, જે ઉદાહરણ આપ્યું છે, ખેડૂત પાસે ઘઉં છે અને કાપડની જરૂર છે, અને વણકર પાસે કાપડ છે પણ એને ઘઉં નહીં, એને પગરખા જોતા છે, તો એકબીજાની જરૂરિયાતનો મેળ બેસે નહીં, હે ને? એટલે પ્રોબ્લેમ છે. એટલે ખેડૂત છે કાપડવાળા પાસે જાય ને કાપડવાળાને એમ કે મને કાપડ આપો ને, એટલે ઓલો કાપડવાળો ભાઈ શું કે તમે મને ચંપલ આપો. પ્રોબ્લેમ ક્યાં છે? ખેડૂત પાસે ઘઉં છે, ચપ્પલ નથી, તો હું ચૂકવશે? વિનિમય થશે નહીં, હે ને? ઓકે, ચાલો. આ એટલા માટે સવાલ લીધો છે રામજી સુમેસર, બરાબર, કારણ કે મારે તો તમે 12 લખશો કોઈ પણ, મારે તો 16 સમજાવવાના. એટલા માટે શું છે કે આ સમજૂતી મૂકી છે. તમને એમ લાગે ઓ બાપા, હા માનસી, ઓ બાપા આટલું બધું લખવાનું, તો પછી સ્કીપ કરી શકો, મને કઈ વાંધો નથી. ઓકે, નંબર 30 છે. બધા સવાલમાં એવું નહીં કરતા સાહેબ સ્કીપ, સાહેબ સ્કીપ, સાહેબ સ્કીપ, બધા પેપરમાં નહીં કરતા પાછા. હાલો, નંબર 36, એટલે બધા પેપર એટલે બધા સવાલમાં નહીં કરતા, નકર લખશો હું, બરાબર. હાલો, ચેપ્ટર નંબર 4, વેપારી બેંકનું ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ. ગ્રાહકના એજન્ટ એટલે ગ્રાહકના પ્રતિનિધિ, ગ્રાહક વતી જે કામ કરે છે બેંકો, એ બહુ બધા કામ કરે છે. શાખનું પ્રમાણપત્ર ગ્રાહકોને બનાવીને પૂરું પાડે છે, આર્થિક પ્રવૃત્તિઓને બાંહેધરી આપે છે, કરવેરાના ચલણ ગ્રાહકને ભરી દે છે, ગ્રાહકની કિંમતી વસ્તુ, સોનાના ઘરેણા, મહત્વના દસ્તાવેજો, આ બધું સાચવવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટ, લોકરની સુવિધા, ભાડું વસૂલ કરીને, મફતમાં નહીં, ભાડું વસૂલ કરીને પૂરું પાડે છે. પછી આગળ છે કે ખૂબ નાના વર્ગો એટલે ખેડૂતો છે, નાના ખેડૂતો છે, ગૃહ ઉદ્યોગ વાળા છે, એમને નાના ધોરણે સૂક્ષ્મ ધિરાણની સુવિધા પૂરી પાડે છે, હે ને? પછી પે ઓર્ડરની સુવિધા અને ડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે. ઓકે, તો જેટલા મેં શબ્દો અંડરલાઈન કર્યા છે ફરજિયાત આવવા જોઈએ. ઓકે અમીષા, મેં જવાબ આપી દીધો તારો, જેટલા શબ્દો છે એટલા શોર્ટમાં આવવા જોઈએ, તો તમારો જવાબ સાચો કહેવાશે, પૂરો કહેવાશે. ઓકે, એટલીસ્ટ તમારે તો સુવિધાઓ ગણાવવાની છે, કઈ કઈ સુવિધાઓ આપે, તો આ રે અંડરલાઈન કરેલી સુવિધાઓ 1 2 3 4 5 6 અને 7 સુવિધાઓ છે, 7 કે 8 સુવિધાઓ. ઓકે, હાલો. ત્યાર પછી નંબર 37, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે જણાવવાનું છે, સમજાવવાનું જે કયો એ ભાઈ. ઓકે, તો અહીંયા મેં 5 આંકડાઓ લખ્યા છે. ઓકે, તમને એમ થશે કે લે સાહેબ અહીંયા તો તમને 6 અને 4 10 ને કેટલા દેખાય ની ઠેકાણા નથી. ઓકે, તો આ જે છે ને 4 5 વાળું, આ તો આ ભાઈને તમે ન લખો તો વાંધો નથી, એને આ કઈ વાંધો નહીં, ન લખો તો, પણ આ ફરજિયાત લખવાના. મને પડી આજ. એટલે ગામડામાં છે 2011માં કેટલી બેરોજગારી હતી? 25.7%, શહેરોમાં હતી 13.7%, આખા ભારતમાં હતી 21.9%. ઓકે, એટલે આ 3 આંકડા ઈ થઈ ગયા. ચાલો આગળ, બીજું શું લખવાનું? તો સૌથી ઓછી ગરીબી વાળું રાજ્ય કયું? ગોવા. સૌથી ઓછી ગરીબી ગોવામાં, જ્યાં ગરીબી કેટલા ટકા હતી? 5.09. હાલો, ત્યાર પછી સૌથી વધારે ગરીબી રાજ્ય કયું હતું? છત્તીસગઢ, જ્યાં ગરીબી હતી 39.93. ઓકે, એટલે આટલું ડન. એટલે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ઓકે, હાલો, ત્યાર પછી આગળ જોઈએ આપણે. હા, આ ચેપ્ટર નંબર 5, ગરીબી. હાલો, ત્યાર પછી નંબર 38, ગ્રામીણ ગરીબીના કારણો સમજાવો. ગ્રામીણ ગરીબીના કારણો છે ને, 2 કારણો આપ્યા છે, 2 માર્ક્સમાં 2 કારણો આપણને સમજાવવાના કીધા છે. અગેન માનસી, બરાબર, સ્કીપ કરવો હોય તો મને વાંધો નથી, પણ સમજાવી દો તો સહેલો પડશે, બરાબર. આમાં ફાંકા ફોજદારી તેમ કરી શકો એમ છે. આમાં પરફેક્ટ બધું લીટી ટુ લીટી ટુ લીટી ટુ લીટી ટુ લીટી ટુ, હે ને? એ બધું કઈ વાંધો આવશે નહીં. મહેરશા પોરો લે, નગર ખાસ હમણાં મોઢાની એક શાંતિ રાખ ઘડીક. અને જો તાર બહુ ચોંટતું હોય ને તો બેટા લેક્ચર પૂરો થાય ને પછી રેકોર્ડેડ જોઈ લે, એટલે અણી ન કાઢતો, વ્યવસ્થિત સોલ્યુશન કરી લે તાર જે છે ને બેટા. હવે અહીંયા 38 પહોંચ્યો, હવે તાર 36માં સમજવો છે, કેમ ભેગું કરવાનું? અને હમણાં હું સવાલ પૂછીશ જ, બરાબર, વિભાગ સી માટે, ત્યારે શાંતિ રાખીને મને કહેજે. હાલો આગળ. તો ગ્રામીણ ગરીબીના કારણો સમજાવો. ગ્રામીણ ગરીબીના 2 કારણો છે, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો.
હવે ત્યાં કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો છે. એમાં કુદરતી પરિબળમાં શું લખવાનું છે? ભારત દેશ ખેતી પ્રધાન દેશ આપણે બધા જાણીએ છીએ, અને વસ્તીનો મોટો ભાગના લોકો ક્યાં રહે છે? ગામડામાં રહે છે. હવે મોટા ભાગના લોકો ગામડામાં નિર્ભર છે, બરાબર. તો પ્રોબ્લેમ ક્યાં છે? એ લોકો ખેતી કરે છે, હે ને? જો લખ્યું શેના પર નિર્ભર છે? ખેતી ઉપર. અને ખેતીનો લોચો શું છે કે દુષ્કાળ વારંવાર પડે, વરસાદના ઠેકાણા નથી, ક્યારેક પૂરે આવી જાય, આબોહવાના અનિશ્ચિતતા હોય. એટલે વરસાદ છે એની અનિશ્ચિતતા, હવામાનની અનિશ્ચિતતા, હે ને, એના કારણે આવકો છે કેવી રહે છે? ઓછી અને અનિશ્ચિત રહે છે. અને પરિણામે ગરીબી કેવો છે? ગરીબી બહુ વધારો થાય છે. ઓકે. એક બીજું પણ કારણ છે વસ્તી વિષયક, કે ભાઈ ભારત દેશમાં આપણને આઝાદી મળી ત્યાર પછીથી લઈને વર્તમાન સમય સુધી આપણા દેશમાં વિકાસ છે. વિકાસના કારણે બધી સુવિધાઓ જલ્દી વધી, શિક્ષણ, આરોગ્યની બધું. અને એના કારણે મૃત્યુ દરમાં શું થયો? ઝડપથી ઘટાડો. સામે પક્ષે જન્મ દરમાં ઘટાડો થયો નહીં. અને એના કારણે ફૂલ ઝડપથી વસ્તીમાં વધારો થયો. ફૂલ ઝડપથી વસ્તીમાં વધારો થયો એના કારણે પરિણામ શું એવું કે શ્રમિકો પણ વધી ગયા. હવે શ્રમિકો વધી ગયા પણ એની સામે રોજગારીની તક એમાં બહુ ધીમો. એટલે જેટલા શ્રમિકો ઝડપથી વસ્તી વધતીના કારણે વધ્યા એટલા લોકોની સંખ્યા વધી નહીં. અને પરિણામ એ આવ્યું કે એના કારણે શ્રમિકોને કામ ન મળ્યું. અચ્છા, એવું થયું કે નોકરીઓ ઓછી અને માણસો ઝાઝા, એના કારણે એ લોકોના પગાર ઘટી ગયા, વેતન ઘટી ગયા, અને પરિણામે ગરીબી વધી. ઓકે. તો આ બે એક રીઝન છે કે જેના કારણે છે ગામડામાં ગરીબી વધારે જોવા મળે છે. એક તો પેલું ખેતી વાળું અને બીજું વસ્તી વાળું, કે ભાઈ મોટા ભાગના લોકો ખેતી કરે છે પણ ખેતીમાં આવક અનિશ્ચિત છે એટલે ગરીબી છે. અને જન્મદર વધ્યો અને મૃત્યુદર નો જન્મદર વધી ગયો અને મૃત્યુદર ઘટી ગયો. અને એના કારણે જેટલા લોકો દર વર્ષે ભારત દેશની વસ્તીમાં ઝડપથી આવે, વધે, હે ને, તો એ લોકો જેટલી માંગ કરે શ્રમની, શ્રમિકોની, રોજગારીની, એ એમને ન મળે એટલે બેકાર રહે. બેકારના કારણે ગરીબીમાં શું થાય? વધારો થાય. ઓકે. તો બે મુદ્દાની અંદર બેમાં બે મુદ્દા મેં લખ્યા છે એટલે 4 મુદ્દા થઈ ગયા. ઓકે. હાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. નંબર 39, ભારતમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. જો યાદ રાખજો, ચોપડીમાં ક્યાંય આ સવાલનો જવાબ બેઠો નહીં થાય પેલો, એટલે જરાક ધ્યાન આપજો. બાય ધ વે, આ સવાલ તમને પૂછવામાં આવ્યો છે ચેપ્ટર નંબર 6 ઉપરથી, બેરોજગારીમાં. ઓકે. એટલે હું જરાક તમને પ્રોપર સરસ સમજાવી દઉં. પેલો સવાલ, આ વાક્ય ફરજિયાત છે લખવું કે ભારતમાં શું છે? મૂડીની અછત, પૈસા, યંત્રોની બધું ઓછું છે, ટેકનોલોજીની બધું ઓછી. હા, શ્રમની છત છે. શ્રમની છત એટલે શું? શ્રમિકો બહુ વધારે પ્રમાણમાં છે. અને આ સંજોગોમાં બેરોજગારીનો પ્રશ્ન ઉકેલવા કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અનુકૂળ છે. શા માટે? કારણ કે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઓછા મૂડી રોકાણે વધારે રોજગારીની તકોનું સર્જન શક્ય બને છે. ઓકે. ઓછા પૈસા વધારે લોકોને તમે રોજગારી આપી શકો છો. અને બીજું એક લખ્યું છે કે ભારતમાં બેરોજગારી હળવી બનાવવા વપરાશી માલના, વપરાશી માલ એટલે શું? વપરાશી વસ્તુ, એવી વસ્તુ હું તમે જે રોજબરોજ વાપરીએ છીએ એવી. તો એ વપરાશી વસ્તુના અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની સ્થાપના કરવાની. બીજું શું શું કરવાનું? તો કે ખેતી ક્ષેત્ર અને એની સાથે સંકળાયેલા પશુપાલન, ડેરી, મત્સ્યપાલન, આ બધાનું રોકાણ વધે તો મોટા પાયાના ઉદ્યોગોની સરખામણીમાં રોજગારીની તકો એટલા જ મૂડીરોકાણે વધારે સર્જન કરી શકો. તો સાદી ભાષામાં કહેવા એ માંગે છે કે શ્રમપ્રધાન પદ્ધતિમાં ઓછા યંત્રો, વધારે શ્રમિકો ઉપયોગમાં લેવાય. બીજું, શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઓછા મૂડીરોકાણે વધારે લોકોને રોજગારી આપી શકે. અને નાના પાયાના ઉદ્યોગો અને ખેતી ક્ષેત્રમાં જો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે તો મોટા ઉદ્યોગોની સરખામણીમાં વધારે રોજગારીની તકોનું સર્જન આપણે કરી શકીએ. ઓકે. તો આ રીતે કામ ચાલે. હાલો આગળ. ત્યાર પછી એક જ મિનિટ મિત્રો. ચાલો ત્યાર પછી ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? ચેપ્ટર નંબર 7 માંથી આ સવાલ છે. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો, ચોપડીમાં સ્વાધ્યાયમાં સવાલ આમ પૂછેલો છે કે કામ કરતી, આ હલ્લાબોલ હેતુલક્ષીમાં હતો, કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? તો બેયનો જવાબ સેમ જ આવશે. હવે સવાલ લખી દીધો છે. ઓકે. કામ કરતી, ઉત્પાદક એટલે કામ કરતી, અનુત્પાદક એટલે કામ ન કરતી વસ્તી, હે ને? હાલો તો અહીં લખ્યું છે કે 15 થી 64 સુધીના વયજૂથમાં મોટાભાગની વસ્તી કામ કરતી વસ્તી છે જે ઉત્પાદનનો ફાળો આપે છે. અને આવી વસ્તીને કેવી વસ્તી કહેવાય? ઉત્પાદક વસ્તી કહેવાય. ઓકે. કઈ ઉંમર છે? 15 થી 64. આ ઉંમર યાદ રાખજો, નકર બધું પાણીમાં જાય વ્યાખ્યા. ઉંમર ન લખી એટલે વ્યાખ્યા ખોટી. કે 15 થી 64 વર્ષની જે વયની વ્યક્તિઓ છે જે ઉત્પાદનમાં સક્રિય રીતે પોતાનો ફાળો આપે છે એને કહેવાય ઉત્પાદક વસ્તી. હવે વસ્તી 2014માં કેટલી હતી? 65.30. આ વધારાની માહિતી છે. ઓકે. આજે રહ્યું નો યાદ રહે તો વાંધો નહીં, પણ અમે લખ્યું છે કે 4 મુદ્દા એ પ્રમાણે થઈ જાય. 0 થી ત્યાર પછી કામ ન કરતી વસ્તી કોને કહેવાય?
0 થી 14 અને 65 થી વધુ વર્ષની વયની વસ્તીમાં જે બાળકો ને વૃદ્ધો છે, જે લોકો ઉત્પાદનમાં પોતાનો ફાળો આપતા નથી, બરાબર, એને અનુત્પાદક વસ્તી છે તમે કહી શકો છો. અને 2014 માં અનુત્પાદક વસ્તી છે એ કેટલા ટકા થઈ હતી? તો કે 14.7% થઈ હતી. હે ને? તો આટલું લખવાનું. હવે આ બે આંકડા ન લખો તો વાંધો નહીં, પણ આ બે વ્યાખ્યાઓ છે ફરજિયાત લખવાની છે. બે એક એક વ્યાખ્યાનો એક એક માર્ક્સ તમને મળશે, બરાબર. આંકડા તમને રિવિઝન માટે લખ્યા છે, માહિતી માટે લખ્યા છે. તમારી પાસે સમય હોય લખી શકો, ન લખો તો કઈ માર્ક્સ નહીં કપાય, પણ બે વ્યાખ્યા ફરજિયાત છે. હાલો આગળ. ત્યાર પછી ઓકે, હાલો એક જ સેકન્ડ મિત્રો. હાલો ત્યાર પછી આગળ. વેપાર તુલા એ લેણ દેણ તુલાનો એક ભાગ છે, ચેપ્ટર નંબર 9. તો વેપાર તુલામાં માત્ર દ્રશ્ય કે ભૌતિક સ્વરૂપની વસ્તુની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે, જ્યારે લેણ દેણની તુલામાં મૂડી ખાતું અને ચાલુ ખાતું એ બે ખાતા છે. ઓકે, એટલે એમાં ઇન શોર્ટ દ્રશ્ય અને અદ્રશ્ય બધી વસ્તુઓ દર્શાવવામાં આવે છે. અને લેણ દેણની તુલા શું છે? તો કે દેશની અસ્ક્યામત. અસ્ક્યામત એટલે શું થાય? મિલકતો, એસેટ્સ. તો એનું સરવૈયું નથી, પણ દેશની અન્ય દેશ સાથેના સઘળા આર્થિક વ્યવહારોનું સરવૈયું છે. અને એ દ્રષ્ટિએ વેપાર તુલા લેણ દેણની તુલાનો ભાગ છે. કહેવા શું માંગે છે આખો કોન્સેપ્ટ? કે વેપાર તુલા નાની, લેણ દેણની તુલા મોટી છે. એટલે વેપાર તુલા કોનો એક ભાગ છે? લેણ દેણની તુલાનો એક ભાગ છે. અને કઈ રીતે એક ભાગ છે એ જરાક આપણે સમજો. તો કે વેપાર તુલામાં માત્ર દ્રશ્ય કે ભૌતિક સ્વરૂપની વસ્તુની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવે. તો વેપાર તુલા માત્ર ને માત્ર શું દર્શાવાય? દ્રશ્ય કે ભૌતિક સ્વરૂપની વસ્તુની આયાત નિકાસ દર્શાવાય. સામે પક્ષે લેણ દેણની તુલામાં શું દર્શાવે? તો કે ભૌતિક અને અભૌતિક વસ્તુની આયાત નિકાસ દર્શાવે. એટલે સાદી ભાષામાં લેણ દેણની તુલામાં વેપાર તુલાવાળી ડિટેલ આવી જાય છે. બીજું કે લેણ દેણની તુલામાં માત્ર ને માત્ર મિલકતો અને ખર્ચાન જાવકો એનો વહીવટ ન થાય, એની સાથે સાથે એક દેશના અન્ય દેશ સાથેના કેવા કેવા વ્યવહારો છે એનો પણ નોંધ થાય. અને માટે કહી શકો કે લેણ દેણની તુલા મોટી છે વેપાર તુલા કરતા, અને વેપાર તુલા એક નાનો એનો ભાગ છે. હે ને સર? જે ચેપ્ટર લખો છો એ ચેપ્ટરમાંથી બોર્ડમાં ના, આ તો ચેપ્ટર તમને ખબર પડે કયા ચેપ્ટરમાંથી આ સવાલ છે એટલા માટે. બ્લુ પ્રિન્ટ હું નથી લખતો. બ્લુ પ્રિન્ટ ના તો હવાદણા થાય છે, ખબર નહીં હું લેવા. 42 શા માટે વિદેશ વેપારનું સ્વરૂપ? હું નોલેજ માટે લખું છું કે આ ચેપ્ટરનો સવાલ છે, તમને ખબર પડે. બ્લુ પ્રિન્ટમાં નહીં ભોળવાઈ જતા. ઓકે, આ પણ ચેપ્ટર નંબર 9 નો સવાલ છે કે શા માટે વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે? તો વિદેશ વેપારનું સ્વરૂપ વધારે પડકારજનક છે. કેમ? કારણ કે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની શું શું હોય છે? આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રીતિ રિવાજ, રુચિ, ટેવ, પસંદગી, સમાજ, બધું અલગ અલગ. દેશે દેશે આ બધું ફરી જાય. હવે સ્વાભાવિક છે કે કોઈ વેપારી નવા દેશમાં જાય એટલે એના બધાનું ધ્યાન રાખવાનું. કારણ કે ભારતમાં હોય એવું અમેરિકામાં ન હોય, અમેરિકામાં હોય એવું જાપાનમાં ન હોય, જાપાનમાં ન હોય એવું સ્વીડનમાં ન હોય, બધા દેશમાં અલગ અલગ હોય. એટલે કોઈ વેપારી જે દેશમાં જાય એ દેશમાં બધી વસ્તુઓને પાર કરવી પડે, એ બધી વસ્તુઓને ટેકલ કરવી પડે. ઓકે, તો આ વેપારી સામે મોટા મોટો પડકાર જ કે આ બધા અવરોધો પાર કરવા પડે અને પછી વેપાર થાય. તો એની સામે મોટા મોટો એક ચેલેન્જ હોય જ છે કે ગમે એમ કરીને આ બધાનું સોલ્યુશન લાવે, બરાબર ને. ફોર એક્ઝામ્પલ નાનું એવું ઉદાહરણ આપું કે ભારતમાં છે સફેદ કલર, આપણે છે કોઈ મરણ મૃત્યુ પ્રસંગ હોય ત્યારે પહેરવામાં આવે છે. જાપાનમાં સફેદ કલર લગ્ન વખતે પહેરવામાં આવે છે. લગ્ન અને મૃત્યુ પ્રસંગ બે ઓપોઝિટ, આમ તમે કહી શકો ખુશીનો પ્રસંગ ને દુઃખનો પ્રસંગ છે. હે ને? દાખલા કે ચીનમાં લાલ રંગને શુભ રંગ માનવામાં આવે છે, ચીનની સંસ્કૃતિ છે. અને આફ્રિકામાં લાલ રંગ છે અશુભ, શૈતાનની નિશાની માનવામાં આવે છે, એ ત્યાંની સંસ્કૃતિ છે. એટલે મારે કહેવાનો મતલબ શું છે કે દેશ બદલાય ને એટલે બધું ફરી જાય. કપડાં પહેરવાની રીત, ભાષા બોલવાની રીત, વસ્તુઓ વાપરવાની રીત, વસ્તુઓના ભાવ, વોટ્સએવર બધું બધું ફરી જાય. હે ને? ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી નંબર 43. માનસી બેટા સાંભળવાની ઈચ્છા છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? ઉદાહરણ આપવાનું. એટલે અહીંયા આપણને શું પૂછ્યું છે? વ્યાખ્યા અને ઉદાહરણ. તો વ્યાખ્યા સમજી લો, ઉદાહરણ સમજી લો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સંયુક્ત ચાલતા મૂડી એકમો વખતે તફાવત છે, આપણને ખબર છે કે હરખા નથી હોતા. ઘણા બધાના મુદ્દો નથી સમજાતો એટલે જરાક સમજી લેજો. સર ઉત્પાદક અને અનુત્પાદક વસ્તીનો સરવાળો. આ તું કરી પીએચડી હો બેટા, કરી પીએચડી તું. ચાલ ઓકે. તો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે એના કરતા વધારે પ્રમાણમાં આપે, જેથી ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રનો હોવા છતાં સરકારના અધિકાર ક્ષેત્રમાં રહે છે. આ એની વ્યાખ્યા છે. ફરી વાર સમજી લો શું કહેવા માંગે છે કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં હોય શું?
કે સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે કોને આપી દે? લોકોને પેઢીએ. કેટલા શેર આપી દે લોકોને સરકાર? 51% કે તેથી વધુ શેર સરકાર લોકોને આપી દે. અને પરિણામ એનું શું આવે કે જેના લીધે ઉદ્યોગો છે એ સંયુક્ત માલિકીના થઈ જાય, સરકારના થઈ જાય ને લોકોના થઈ જાય. ઓકે, એક ઉદાહરણ આપ્યું છે જીએસપીસી. ઓકે, હવે કેમ 51%? કારણ કે એસપી જો ભણતા હો તો ખબર હોય વિશ્વ 51% કે એન કરતા શેર આપો તો એ વધારે તમે વેચ્યા કહેવાય, માલિકી સાબિત કરવા માટે, માલિકી આપવા માટે, એટલા માટે 51%. તો જીએસપીસી આટલું શોર્ટ એનું લખવાનું છે. ઓકે, હાલો. ત્યાર પછી નંબર 44. ફૂલ ફોર્મ વિશાલ નથી પૂછાતું પરીક્ષામાં, એટલે રવાય દો, એટલા માટે નથી કીધું. બરાબર, મને આવડે છે પણ છતાં નથી કીધું કારણ કે વધારે નથી યાદ રાખવું. ઓકે, કંપની ધારો આ બેટા એસપી નથી, ઇકોનોમિક્સ છે. વૈભવી, ઔદ્યોગિકરણ શા માટે જરૂરી છે? કંપની ધારો કંપનીમાં આવે, સંયુક્ત મૂડી કંપનીમાં, બધું ઊંધું ઊંધું ન નાખો. એ વૈભવી તું મને પૂછે મને લાગે છે સંયુક્ત મૂડી કંપની અને આ છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. જો અહીંયા. ઓકે, હાલો. ઔદ્યોગિકરણ શા માટે જરૂરી છે? દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, ખેતીના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના વપરાશ માટે, લોકોની ઝડપી આવકમાં વધારો કરવા માટે, જીવન ધોરણમાં સુધારો કરવા માટે. આ કોઈ પણ 4 લખવાના છે, લખી શકો. ઓકે, અને ઓલા ઉદ્યોગોના મહત્વના જે પોઈન્ટ્સ આપ્યા છે ટાઇટલ, એ પણ તમે લખી શકો. ઓકે, મહેરશા બેટા પેડ બેચમાં હતો ને તું? તો 49% સરકાર પાસે જ હોય, 51% એ લોકોને આપી દે. ઓકે, હા હા, તો 49% સરકાર પાસે હોય, 51% લોકોને આપી દે. અને એવી આપણે વાત કરી હતી રિવિઝન બેચમાં પણ આ મુદ્દો જોયો હતો. યસ, બરાબર. અને એમ કીધું હતું ભાઈ ભલે સરકાર 51% શેર લોકોને આપી દે છે પણ એ બધાને છૂટક 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 વહેંચે છે, અને એકલી સરકાર 49% પોતે રાખે છે, અને એટલા માટે છે સરકારના અધિકારમાં રહે છે. હે ને? એ વસ્તુ અહીં ધ્યાનમાં લેવાની. ઓકે, તો આ છે ચેપ્ટર નંબર 10, આ છે ચેપ્ટર નંબર 10. બે 10મા ચેપ્ટરમાંથી આ સવાલ છે. ઓકે, હાલો. ત્યાર પછી સવાલ નંબર 45. શહેરીકરણની રીતોના સમજૂતી આપવાની છે. હવે શહેરીકરણની રીતો, તો શહેરીકરણની 3 રીત છે, 1, 2 અને 3. ઓકે, આમ પેલું છે કુદરતી વસ્તી. આને ટાઇટલ ચોપડીમાં આપ્યા નથી, મેં મારા ઘરના નાખ્યા છે, એટલે તમારે આખી લીટીઓ યાદ ન રાખ્યું, ખાલી ટાઇટલ યાદ રાખીને પછીથી તમે જવાબ બનાવી શકો. ઓકે, ટાઇટલ લખવા ફરજિયાત નથી. શહેરમાં મૃત્યુદર કરતા જન્મદર વધારે હોય અને એના કારણે શહેરમાં વસ્તી વધારો થાય તો એને શું કહેવાય? કુદરતી વસ્તી વધારો કહેવાય. ઓકે, તો જન્મદર કરતા મૃત્યુદર નીચો હોય એટલે મૃત્યુદર નીચો જન્મદર ઊંચો, આવું હોય ત્યારે શહેરમાં વસ્તી વધે, તો એના કારણે પણ શહેરીકરણ થયું કહેવાય. અચ્છા, શહેરની જે વ્યાખ્યા છે એમાં કાંઈ ફેરફાર થાય એના લીધે શહેરની આજુબાજુના જે ગામડાઓ છે શહેરમાં ભળી જાય, તો એના કારણે પણ શહેરની વસ્તી વધે. એવું સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ એની અંદર એવું થયું છે. અને નંબર 3 કે સ્થળાંતર કરે લોકો ક્યાંથી ક્યાં? તો કે ગામડામાંથી શહેરોમાં મોટી સંખ્યામાં સ્થળાંતર કરે તો પણ એને શહેરની વસ્તીમાં વધારો થાય. ઓકે, હાલો, ડન. ત્યાર પછી નંબર 46, સોરી, આ સવાલ છે ચેપ્ટર નંબર 11 માંથી. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના નીતિ વિષયક પગલાઓ. હવે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના 7 પગલાઓ છે. એ 7 પગલાઓમાંથી પહેલું જે પગલું છે એ અહીં આપણને પૂછ્યું છે ચોપડીમાં, પણ એમાં પણ પોઈન્ટ્સ કરીને 4 જ મુદ્દા આપ્યા છે, મેં બેઠે બેઠા લખ્યા છે. હવે 4 નીતિ વિષયક પગલા, ઇટ મીન્સ કે 4 કાયદા. અને શેના કાયદા 4 આપેલા છે? તો કે શહેરીકરણ, વધારે પડતી શહેરોની વસ્તી વધી રહી છે એને કંટ્રોલ રાખવા માટે. તો પેલું એ કીધું જે શહેરો એવા જેમાં 10 લાખથી વધારે વસ્તી છે એ શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના ઉપર તમે શું મૂકી શકો? નિયંત્રણ મૂકી શકો અને શહેરીકરણને લિમિટેડ આપી શકો. તો એક આ પણ છે. બીજું શું છે? તો કે મધ્યમ કદના અને નાના નગરો છે એના વિકાસને પ્રોત્સાહન આપવાનું, જેથી ઓલા મોટા શહેરો છે એ અટકાવી શકાય એમાં વધતી વસ્તી. બીજું શું કરવાનું? તો કે મોટા શહેરો વધારે મોટા ન બને અને એની સામે નાના શહેરો છે એ વિકસે એવી નીતિ સરકાર બનાવવા માંગે છે. ખબર નહીં એના માટે શું બનાવવું, મે બી સ્માર્ટ સિટી યોજના એવી એકાદી બનાવી હશે. ઓકે, અને ત્યાર પછી નંબર 4 કે ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સરકારે કયા ટાઉન વિકસાવવાની વાત કરી છે? સેટેલાઇટ ટાઉન, એટલે શહેરથી દૂર
ના વિસ્તારમાં છે અલગ એક વસાહત ઊભી કરવાની, જેથી શહેરીકરણમાં છે એ વધારો પ્રોબ્લેમ થાય નહીં. હે ને? એટલે આ 4 મેં અહીં લખ્યા છે. 4 જ છે રોશની બેટા. એમાંથી હા રોશની, હા કોઈ પણ 5 લખો તો ચાલશે. હા ઓકે, તો આ રીતનું છે જે આપણે ધ્યાનમાં લેવા. ઓકે, ધીસ ઇઝ ઇટ. તો આ છે વિભાગ સી. હાલો, જેને જેને વિભાગ સી માં ક્યાંય પણ પેટમાં દુખતું હોય, હા એ ફટાફટ બોલી દઉં. હાલો, એટલે હું તમને જલ્દી જલ્દી સમસ્યાનું સમાધાન આપી દઉં. હા બોલ, આમાં શું સવાલ છે બોલ. હા હું વાત છે, ડિમાન્ડમાં એવો 36 નંબરનો સવાલ. વેપારી બેંકો ગ્રાહકને કઈ કઈ સુવિધા પૂરી પાડે? વેપારી બેંકો ગ્રાહકને પ્રતિનિધિ તરીકે કઈ કઈ સુવિધા પૂરી પાડે એના નામ લખવાના છે. અંડરલાઈન કરી દીધા છે. શાકનું પ્રમાણપત્ર, બાંહેધરી પૂરી પાડે, કરવેરાના ચલણ ભરી દે, દાગીના ડોક્યુમેન્ટ્સ મોકલવા માટે સેફ ડિપોઝિટ લોકર એટલે લોકરની સુવિધા આપે. બરાબર, પછી નાના નાના કદનું ધિરાણ પૂરું પાડે, ડ્રાફ્ટ અને પે ઓર્ડર આપે. એટલે આ સુવિધા નામ લખવાના છે. સેટેલાઇટ સાઉન્ડ નહીં, સેટેલાઇટ ટાઉન. અને સેટેલાઇટ ટાઉનનો મતલબ શું થાય? મેં કીધું એમ કે શહેરથી દૂર એક નવી વસાહત સરકાર ઊભી કરે. ઓકે, તો મોબાઈલ બેન્કિંગ નો આવે. ઓકે, ફરદીન બેલી ની આધુનિક સેવાની સુવિધામાં આવે. બરાબર, આમાં મોબાઈલ બેન્કિંગ ફોબાઈલ બેન્કિંગ લગતા ની આધુનિક સેવા સુવિધામાં આવે, જમણી બાજુના પેજની ઉપરની બાજુ. ઓકે, ચાલો. હાલો, એ સિવાય કોઈ સવાલ હોય તો બોલો પ્લીઝ. સરસ, લ્યો નિલેશ, પેપર પ્રેક્ટિસ કરી હતી 45 માં. સરસ, તો 15 મિનિટ પછી શું કર્યું? કાંઈ નહીં, વાંધો નહીં, ચાલો ઓકે ડન. તો વિભાગ સી અહીંયા આપણે પૂરો જાહેર કરીએ છીએ. ઓહો, યસ. વિભાગ ડી આપણે શરૂ કરીએ, અને વિભાગ ડી શરૂ કરીએ એ પહેલા સર ઉંદરલાઈન કર્યું, ઉંદરલાઈન કર્યું, સોરી અંડરલાઈન કર્યું. હા કરી નાખ્યું છે અંડરલાઈન, અંડરલાઈન કર્યું. ઓકે સરસ, થેન્ક યુ. હા બેટા, કીધા ઉંદરલાઈન કર્યું એટલે ક્યાં ઉંદર? ઇકોમાં 100 માંથી આવશે. હા તું લાવીશ તો આવશે બેટા, આવે છે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને આવે છે. અને ઉંદરડા ઇકોન પેપર આપે તો એને આવે. તો તમે તો વિદ્યાર્થીઓ છો, સરસ મજાના સ્માર્ટ ઇન્ટેલિજન્ટ, અને ઘણા ઓવર સ્માર્ટ સ્માર્ટ બધા પ્રકારના છે, તો આવી શકે. ઓકે ડન. હાલો, તો હવે જરાક 5 મિનિટ પાણી પી લો. 5 મિનિટ ઓનલી. 6:48 થઈ છે. ઓકે, 7:03 વળી પાછા આપણે મળીએ. અને ત્યાં સુધી હું કોમેન્ટ તમારી જોઉં છું, અહીંયા જ ઊભો છું પાણીની બોટલ લઈને. હું જોઉં છું કોણ કોણ વધારેની કોમેન્ટ કરે છે, અને હું બ્લોક કરી શકું. હા હું અહીંયા જ છું તમ તમારે. ઓકે, હસવું હોય, હું એક સ્ટુડન્ટ છું. શેખ કુલસુમ કરીને કોઈક ભાઈ છે. હું અહીંયા ભલે બ્રેક ભલે રહી, હું અણી તો કાઢ્યા કરી તમારી. એટલે વધારેની કોમેન્ટ ભલે 5 મિનિટની રિસેસ પડી છે, પણ જરાક આ ધ્યાન રાખો. સર તમે 39મો એકવાર કેમ નો સમજાવો? નહીં સમજાવું. અમારા દીકરો ના પાડતો એમ કે છે કેમ નો સમજાવ. સમજાવ્યો ને, બધું સમજાવ્યું. ઓગણચાલીસમો સવાલ.
શું છે 39 નંબરના સવાલમાં બોલો. હા, બધા સબ્જેક્ટમાં 5 પેપર કરાવશે ઝલકબેન. લે ભાઈ 39માં સવાલ કાઢ્યો, બોલ. મારો દીકરો ગાયબ થઈ ગયો, જો શું કરવાનું. હાલો હાલો હાલો. સર આમાં આનાથી નાના પોઈન્ટ્સ, આનાથી નાના પોઈન્ટ્સ નો હાલે. અને નાનામાં હું તારે એક એક શબ્દ લખવાનો વિચાર છે? આનાથી નાના પોઈન્ટ્સ કઈ રીતે બનાવવાના ભાઈ? આનાથી નાનું શું બને એ મને કહો. તમારું અડધા અડધા શબ્દો લખવા છે, એબીસીડી લખીને 2 માં 2 લાવવા છે. આ કંઈક તો લખો, 12મા ધોરણમાં છો મારા દીકરા. લડી લેવાનું ઠેઠ સુધી તમારે. તમને શું લાગે પેપર ચેક કર તમારે મરજી પ્રમાણે પેપર જોશે ભાઈ? હા, હાવછી વાત છે. હાવી વાત છે. નિલેશ કે છે સાચી વાત એમ કેવા માંગે બિચારો, પણ ખોટો લખાઈ ગયો. નાસુ જ કેવી રહી છે સર ને મજા આવેની છે બધા. સર એ વખત કરવાની બ્રેક ના આવી છે હે. હા તો રહી ગઈ તે મીશા. લે સર તમે દેખાતા નથી. હા અત્યારે હું આત્મા થઈ રહ્યો છું અને તમે કાનમાં નટિયા ભરાવીને જે બેઠા છો એ હું જોઈ રહ્યો છું. ટાઈપિંગ મિસ્ટેક છે. હા રોશની સમજી ગયો. હા ટાઈપિંગ મિસ્ટેક છે એની ઇજ્જત કાઢે છે. તો પેલા જો ને આંગળીમાં ખંજળ આવતી હોય તો દિવાલમાં ઢીકા માર્યો ની. અહીંયા ખોટી ખોટી કમેન્ટ્સ નહીં કરો. હા સ્પેલિંગમાં મિસ્ટેક થાય છે તો આમાં ન મિસ્ટેક થઈ ની લે છે. હા આ તે કમેન્ટ્સ લખીમાં મિસ્ટેક ન થઈ, મતલબ તમારે ધ્યાન નથી દેવું. અને કોમેડી વિડીયો બનાવો વિશ્વાસો, તને હું કોમેડિયન લાગુ છું ટાઈમપાસ માટે? છાની માની ભણવાની કર. બોર્ડની પરીક્ષા આવવાની વાર કેટલી રહી છે હવે, અને કોમેડી વિડીયો બનાવવાની કરે? એમ નથી કહેતી સર ભણાવો એમ. પોપટ નાસ્તો કરે. લે ચિરાગ તને એમ લાગે છે કે હું, તને શું લાગે કાનથી ખાઉં છું? મારા દીકરા કે નાસ્તો કરે છે કે ના ના હું કાનથી એમને, હું અત્યારે મારો અવાજ આવે છે બોલવાનો, એટલી કોમન સેન્સ હોય ને માણસમાં કે માણસ બોલતો હોય તો ખાઈ કઈ રીતે? કાનથી ખાવા? કે સાહેબ કાનથી ખાવાનું શરૂ છે, બોલવાનું તો શરૂ જ રહેશે. ભોપાઓ ભાઈ દાબેલો ફુગાવો, જેને હમણાં કયો ફુગાવો કહેવાય? દાબેલો ફુગાવો જવાબ છે. બસ નહીં ખટારો માનસી. મારા દીકરા કે સાહેબ તમે નાસ્તો કરો. અલ્લા પાણી પીવાય, અને અહીંયા જ છે પાણીની બોટલ. આ તો હું ઘડીક બેઠો એટલે આરામ મળે પગને, બાકી તો આપણે પ્રજા પ્રજા. ચાલો જોઈએ જરાક અહીંયા. ના મમરા બમરા કઈ નહીં, નો મમરા અલ્પેશ. તો ચાલો વળી પાછા આપણે જોડાઈ જઈએ. ચાલો 5 મિનિટ પૂરી થઈ ગઈ છે. 8 ને 5 13 53 થઈ ગઈ છે. ઓકે ચાલો આગળ વધીએ આપણે. હાલ ભાઈ આવી જા ભાઈ. 46 નંબર 47 નંબર. ઓકે ડન. વિભાગ ડી. ચાલો વિભાગ ડી માં સવાલ છે પહેલો, ચેપ્ટર નંબર 1 માં. ઓહો લે અલ્લા ભાઈ અલ્લા ભાઈ અલ્લા ભાઈ અલ્લા ભાઈ અલ્લા ભાઈ. ઓકે આકૃતિ અને આલેખનું મહત્વ આપણે સમજાવવાનું છે. અને આલેખનું મહત્વ છે 6 મુદ્દામાં આપ્યું છે પાઠ્યપુસ્તકની અંદર. તો પહેલું શું થાય કે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો અભ્યાસ હેલો બને. બીજું એવું છે કે જુદા જુદા વર્ષના પરિબળના વલણો તમે એક જ આકૃતિ પર તમે સહેલાઈથી તમે સમજી શકો છો. ત્રીજો શું ફાયદો થાય કે અલગ અલગ ક્ષેત્રો, ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એમાં જે ફેરફાર વારંવાર થઈ રહ્યા છે એ તમે ફટાફટ સહેલાઈથી સમજી શકો છો. ચોથો શું ફાયદો થાય કે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો અને સમયગાળા આ બધાની કમ્પેરિઝન કરી શકો. વર્ગ ઇટ મીન્સ કયા કયા? તો કે શહેરી વર્ગ, ગ્રામીણ વર્ગ, સ્ત્રી વર્ગ, પુરુષ વર્ગ. પ્રદેશો કયા કયા? તો પ્રદેશો એટલે રાજ્યો, બરાબર ને? અલગ અલગ દેશો પણ સમજી શકો. ભારત દેશ, બરાબર ને? એ બધા અલગ અલગ દેશો અને પ્રદેશમાં જ આવી શકે. ત્યાર પછી ક્ષેત્ર એટલે ખેતી ઉદ્યોગ સેવા, અને સમયગાળો એટલે ભૂતકાળની માહિતી, વર્તમાનની માહિતી. આ બધાનું તમે શું કરી શકો? કમ્પેરિઝન, સરખામણી કરી શકો આકૃતિ આલેખ હોય તો. મોટા મોટો ફાયદો આકૃતિ લખનાર, લખનાર એટલે દોરનાર, અહીંયા દોરનાર સમજવાનું, અને વાંચનાર એટલે જોનાર. એનો સમય અને શક્તિ બેમાં બચત થાય. અને છેલ્લો સરસમાં સરસ ફાયદો અર્થશાસ્ત્રના જેટલા અઘરા અને અટપટા સિદ્ધાંતો છે, માંગનો નિયમ, પુરવઠા નિયમ, કિંમત નિર્ધારણ, પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇઝર વોટ્સએવર, જેટલા અઘરા નિયમો સિદ્ધાંતો છે એ બધા અઘરા સિદ્ધાંતો સરળતાથી તમે સમજી પણ શકો અને સમજાવી પણ શકો.
6 મુદ્દા છે. ઓકે ડન. તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની. હાલો નંબર 48 માનવ વિકાસાંકનું મહત્વ જણાવો. ચોપડીની અંદર ચેપ્ટર નંબર 2 માં છેલ્લો મુદ્દો આ છે. છેલ્લેથી બીજો મુદ્દો મે બી. ઓકે હવે એની અંદર 6 જ મુદ્દા આપ્યા છે. 6 એ 6 મેં મૂકી દીધા છે એઝ ઇટ ઇઝ. ઓકે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. વિશ્વ નાના એ તો સમજાવવા હાટો લખ્યું હતું. એટલી બુદ્ધિ ન આવેલી મેં લખ્યું તો એ સમજાવવા માટે લખ્યું. થોડાક વાહિયાત સવાલ ન પૂછો જરાક. અને અત્યારે શાંતિ રાખો. અત્યારે સમજવામાં ધ્યાન દો. એડીએમાં આર્થિક જ નહીં બિન આર્થિક સ્વરૂપે સામાજિક કલ્યાણમાં શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે, જેથી આ અંક કેવો બન્યો છે? સંપૂર્ણ બન્યો છે. એટલે મતલબ અહીંયા ધ્યાન રાખવાનો કે ભાઈ એચડીએમાં છે ખાલી આર્થિક માપદંડો નહીં, સાથે સાથે બિન આર્થિક માપદંડો પણ કયા કયા? તો કે શિક્ષણ અને આરોગ્ય એનો પણ સમાવેશ કરી લીધો છે. માટે આ માનવ વિકાસાંક કેવો છે? સંપૂર્ણ. અચ્છા નંબર 2, જે લોકોએ એચડીઆઈ બનાવ્યું એ લોકો શું કહે છે કે ભાઈ આર્થિક વિકાસ સાધન છે અને એ સાધનનો અંતિમ ઉદ્દેશ કયો હોવો જોઈએ? કલ્યાણ. ઓકે આર્થિક વિકાસ એવું સાધન છે જેના દ્વારા તમે તમારો અંતિમ ઉદ્દેશ કલ્યાણ સિદ્ધ કરી શકો છો. હે ને? હાલો ત્યાર પછી સૂત્ર નંબર 3, સાચી પ્રગતિ કોને કહેવાય? તો સાચી પ્રગતિ કોને કહેવાય? તો કે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. એને કેવી પ્રગતિ કહેવાય? સાચી પ્રગતિ. ભાઈ દેશમાં લોકોની આવકમાં વધારો થાય, સમાજમાં જીવન ધોરણમાં સુધારો થાય, બેય થાય તો દેશની સાચી પ્રગતિ થઈ એમ કહેવાય. બીજો શું ફાયદો થાય કે એચડીઆઈ ના માપથી વિકાસમાન, આ થોડોક ઊંધો લખાઈ ગયેલો, હું સાચો શબ્દ લખી નાખું છું. વિકાસમાન. વિકાસમાન એટલે ભારત જેવા દેશો, વિકાસશીલ દેશો, એ દેશોને ક્યાં, કેટલા અને કેવા પ્રકારના વિકાસની જરૂર છે એ તમે ફટાફટ જાણી શકો. મોટા મોટો ફાયદો શું થાય કે ભાઈ એચડીઆઈ તમે માપો એટલે ખબર, સરકારને ખબર પડી જાય કે આ ક્ષેત્રમાં એટલો અહીંયા વિકાસ કરવાની જરૂર છે. ફાયદો થાય ને? હાલો પછી એચડીઆઈ નો અંક કેવો છે? વિધેયાત્મક. વિધેયાત્મક એટલે હકારાત્મક છે. ઓકે એ હકારાત્મક છે. વાઘેલા પ્રતિક શાંતિ રાખ, કાંઈ કોઈને બોલાવવું નથી. અહીં ડાચું અહીંયા રાખીને ધ્યાન દે. બોલ સાગર નથી કરવાનું. હું બોલીશ તો અઘરું પડશે પાછું. અને આ યુટ્યુબ નથી આ. ભલે અહીંયા હું જરાક ઉપાડી લઈ તમને. તમારી બધી ડિટેલ છે મારી પાસે. હવે ધંધામાં ધ્યાન દે ભાઈ. વાઘેલા પ્રત્યેક બરાબર ને? કારણ ફોન નંબર કાઢાવીને જરાક બ્લોક થઈ જાય તું વાદળી કલરમાં. ધ્યાન દે અહીંયા. તો એચડીઆઈ વધે એટલે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં શું થાય? સુધારો. ઓકે તને ક્યાં ડાટા દઈ દીધા? શાંતિ રાખીને આ પાછો જવાબ દેવો જરૂરી છે બધી વસ્તુમાં. ધ્યાન દેના ભાઈ, લપ કરતો ખોટી. તો એચડીઆઈ નો અંક દેશ માટે વધારે પ્રગતિશીલ છે. ઓકે તો એચડીઆઈ નો અંક પ્રગતિશીલ એટલે શું? એચડીઆઈ માપો તો દેશની સાચી પ્રગતિ આપણને દર્શાવે છે. હે ને? ઓકે તો 6 મુદ્દા મેં અંડરલાઈન કરેલું છે. 6 મુદ્દા એક અંડરલાઈન કરેલા શબ્દો યાદ રાખજો, અને એમાં યાદ ન રહે તો પછી આખો રાખજો. મહત્વ પાકું કરવું ફરજિયાત છે. ઓકે હાલો આગળ. નંબર 49, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ઓકે તો વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે તો ચેપ્ટર નંબર 3 નો આ સવાલ છે. અને આ મતલબ કોને આપેલો છે આ કોટેશન? મેકલપ નામના સરસ મજાના વ્યક્તિ આપેલું છે. એને મેચલપ પણ કહે છે, ચોપડીમાં મેકલપ એવું પણ બોલાય છે. હવે આમાં આપણે શું કહેવામાં આવ્યું છે? જેટલા પણ નાણાવાદીઓ એટલે કોણ? નાણામાં માનનાર લોકો. કેમ અર્થશાસ્ત્રીઓ છે હે ને? તો એ નાણામાં માનનાર લોકો ફુગાવાની કેવી ઘટના માને છે? સંપૂર્ણપણે નાણાકીય. નાણાં લીધે જ ફુગાવો સર્જાય છે એ લોકો એવું કહે છે. અને એ લોકોના મતે દેશમાં જો નાણાંનો પુરવઠો વધે, દેશમાં રૂપિયા વધી જાય તો લોકોની આવક વધે. આવક વધતા શું પરિણામ આવે? તો આવક વધતા વસ્તુ સેવાની માંગ વધે. હે ને? માંગ વધે સ્વાભાવિક છે. લોકો તમારી ખિસ્સામાં પૈસા આવે એટલે આપણે દુકાને માંગ્યા વગર રહેવાનું નથી. પણ જેટલી ઝડપથી માંગ વધે એટલી ઝડપથી જો વસ્તુ સેવાનો પુરવઠો ન વધે, એ સ્થિર જ રહે, એમનામ જ રહે પુરવઠો, માંગ વધતી જાય તો પરિણામ શું આવે? કિંમતમાં વધારો થાય, જેને આપણે શું કહેવાય? ફુગાવો. હવે નાણાં આધારિત અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય. ઓકે કોઈ પણ એવું અર્થતંત્ર જ્યાં નાણાં ચાલી રહ્યા છે ત્યાં આ સમસ્યા સર્જાય કે માર્કેટમાં જેટલી વસ્તુઓ છે એના કરતા લોકો પાસે જો રૂપિયા વધી ગયા તો વસ્તુના ભાવમાં શું થાય? વધારો. કેમ? તો કે લોકો પાસે નાણાં વધી ગયા એટલે લોકો માંગ વધારવાના. પણ પ્રોબ્લેમ ત્યાં જ ઊભો થશે કે જેટલી ઝડપથી માંગ વધશે એટલી ઝડપથી છે એ તમે પુરવઠો વસ્તુ સેવાનો બનાવી શકશો નહીં, અને એના પ્રમાણે પ્રોબ્લેમ શું આવશે? ફુગાવો સર્જાશે. અને માટે જ મેકલપનું વિધાન છે ઢીંકા ચીકા. ઓકે હાલો
HYVP હાઈ yielding વેરાયટીઝ પ્રોગ્રામ. હવે ચોપડીમાં આવા બેઠા છે. ઓકે, હાઈ yielding વેરાયટીઝ પ્રોગ્રામ. ફુગાવાના કારણોમાં પહેલો મુદ્દો છે હા, યસ. ઓકે, ચાલો 48મો ક્વેશ્ચન આપણી રીતે લખીએ તો ચાલે. કયો 48મો સવાલ હતો? માનવ વિકાસાંક નો હાલે હો, નહીં ચાલે. એ પ્રમાણે લખવો પડશે, ફાંકા નહીં મારવાના. હજી બાકી છે, આવવા તો દે. દીપાલી, ક્યાં દોઢા થાવ તમે? હજી આ 50 નંબરનો ચાલે છે. ગ્રામીણ ગરીબીના કારણો છે, એ આવશે ત્યારે જોઈ લેશું. તો ગ્રામીણ ગરીબીના કારણો જરાક ચેક કરી લઈએ આપણે. તો ગ્રામીણ ગરીબીના કારણે લોહી પીધું તમે લાવો, નહીં હાલે, ના પાડી. આ પ્રમાણે લખવાનો છે. નંબર 50 ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના કારણો તો કેટલા છે? 2. કુદરતી પરિબળો, વસ્તી વિષયક પરિબળો. હું તમને એમ કહેશો કે સાહેબ આ સવાલ તો વિભાગ સી માં હતો ને, હતો ને વિભાગ સી માં. તો હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા 3 માર્ક્સમાં પૂછાય છે. મેં આ એક જ સવાલ એક જ પેપરમાં આ એક સવાલ લીધો છે. રીઝન શું છે કે તમને ખબર પડે ને કે આ એકનો એક સવાલ 2 માર્ક્સમાં પૂછે ને એનો સવાલ 3 માર્ક્સમાં પૂછે કેટલું લખો. બરાબર, એટલે પેપર પૂરું થાય નોંધાનો PDF શેર કરવાનો છું લેક્ચરની નીચે. એમાં જરાક જોઈ લેજો કે બરાબર ને. આમાં જો ઓલા સવાલમાં 2 માં 2 મુદ્દા લખ્યા હતા, આમાં 2 માં 3 મુદ્દા લખ્યા છે. 6 મુદ્દા થઈ ગયા, કામ પતી ગયું તમારું, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ ચાલે આશુતોષ, એટલા માટે તો લખ્યું છે. ભાઈ હું તમને સીધી સલાહ આપું છું, જવાબ હું લેવા આપ્યા છે, તમે આ પ્રમાણે તૈયારી કરી શકો એટલા માટે. ઓકે, આના પાઠ્યપુસ્તક માંથી જ મેં બનાવ્યા છે, ક્યાંય બીજે નથી બનાવ્યા. ઓકે, મુદ્દા આપવા જરૂરી છે? હા જરૂરી છે, એટલા માટે તો રાખ્યા છે. ઓકે, તો આ 3 માર્ક. બોલો, આ સેમ સવાલ વિભાગ સી માં મૂક્યો છે એટલે ખબર પડે તમને કેટલી લંબાઈ રાખવી, ક્યાં ટૂંકવું, ક્યાં વધારે કરવું. ઓકે, એટલે જરાક ચેક કરી લેજો પ્લીઝ. હાલો, ત્યાર પછી છે 51 નંબરનો સવાલ, સામાજિક સલામતીની યોજનાઓ. માફ કરજો, સામાજિક સલામતીની યોજના સમજાવવાની છે. હવે સામાજિક સલામતી, ઓકે, આ સોરી, ચેપ્ટર નંબર 5 રહી ગયું લખવાનું. હા, તો સામાજિક સલામતીની યોજના ચેપ્ટર નંબર 5 માંથી છે, ગરીબી દૂર કરવા માટે. બહુ બધી યોજનાઓ છે. આમ ભેગી ભાઈ તમને 3 માર્કમાં એટલું જ તે, પણ આમાં બહુ બધી ડિટેલ છે. બરાબર, એ જરાક જોઈ લો. બરાબર ને, જરાક છે ને પ્રોસેસ કરો અને પછી રોશની, પછી આંગળીઓ હલાવો. શાંતિ તો રાખો, એટલે સમજાવવા તો દો શું અહીંયા છે. બરાબર, 4 યોજનાઓ છે, યાદ રાખવામાં પરસો વળી જાય એમ છે. સૌથી પહેલું, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015 થી હું યોજનાના નામ જ અંડરલાઈન કરું છું, બોક્સ બનાવું છું. અટલ પેન્શન યોજના શરૂ કરી. હાલો, એના પછી બીજી એક યોજના સરકારે શરૂ કરી, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના. એ સુરક્ષા યોજના શું હતું તો કે 18 થી 70 વર્ષના જે ભાભાપાટી બરાબર જે લોકો છે, શ્રમિકો, એમને 12 રૂપિયાના પ્રીમિયમ થી 2 લાખનો અકસ્માત વીમો આપવાનો, આ યોજના અંતર્ગત. ઓકે, સરકારે બીજી એક યોજના શરૂ કરી જેનું નામ છે જીવન જ્યોત વીમા યોજના, જેમાં તમારે 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું અને તમને આ યોજના કયો વીમો પૂરો પાડે? જીવન વીમો પૂરો પાડે. 3 યોજના થઈ ગઈ. હવે ચોથી આ ખેતી ક્ષેત્ર માટે, પાક ખેડૂત વાવે ને પાક નિષ્ફળ ગયો તો એની સામે રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ થઈ છે? એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઓકે, તો 4 યોજના થઈ, 1 2 3 4. યોજનાના નામ, એની ક્યારે શરૂઆત થઈ, ડિટેલ, અને કોને લાભ મળ્યો એ, કેવો લાભ મળ્યો એ, આટલી વસ્તુઓ લખવાની છે. ઓકે, એટલે આ બાબત ધ્યાનમાં રાખજો. હવે આમાં એમ નહીં કહેતા કે સાહેબ આમાં લાંબુ ક્યાં કરવાનું, નથી કરવું લાંબુ, આટલી ડિટેલ લખી લો તો ઘણું. ચલો, નંબર 52, વિધાન સમજાવવાનું છે. કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ચેપ્ટર નંબર 8. ઓકે, ચેપ્ટર નંબર 8 જો આમાં મુદ્દાના ઓલા ફોન્ટ્સ મેં નથી પાડ્યા, પણ 1 2 3 4 5 6 તો થઈ જશે ઓલરેડી. ઓકે, જો શું લખ્યું છે, ભારતનું કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી બહુ મહત્વનું છે અને ભારતીય અર્થતંત્ર ઉત્પાદન માટે, રોજગારી માટે, નિકાસ કમાણી માટે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. અને એટલા માટે ભારત દેશ કેવો દેશ કહેવાય છે? ખેતી પ્રધાન દેશ છે. જો લખ્યું છે ભારતનું ખેતી ક્ષેત્ર દેશ માટે જીવાદોરી સમાન છે અને એટલા માટે એને કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. શું લેવા? કારણ કે ભારતના બધા જ ક્ષેત્રો ખેતી ઉપર આધાર રાખે છે. કઈ રીતે ખેતી ઉપર આધાર રાખે છે? કે જો કોઈ કારણસર ખેતી ક્ષેત્રનું ઉત્પાદન નિષ્ફળ જાય, મતલબ ખેતીમાં એક પાક જ ન થાય, નો રોકડિયા પાક થાય, નો જીવન જરૂરિયાતનો પાક થાય, કાંઈ ન થાય, તો પરિણામ શું આવે કે અનાજ, શાકભાજી, ફળફળાદી ઉપરાંત ઉદ્યોગોને જરૂરી પ્રમાણમાં વસ્તુઓ ન મળે, ઉપરાંત કાચો માલ છે જે ઉદ્યોગોને જરૂરી છે એ ન મળે અને એના કારણે ઉદ્યોગો નિષ્ફળ જાય.
તો દેશની પ્રજાને ખેતીને લગતી અને ઔદ્યોગિક વસ્તુઓ મળી શકે નહીં. એટલે પ્રોબ્લેમ ક્યાં થાય કે ખેતી ક્ષેત્રમાં જો છે એ અનાજની બધાનું ઉત્પાદન ન થાય તો પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે ખેતી ક્ષેત્રમાં લોકોને જીવન જરૂરિયાતની, કારણ કે આપણે ખાવા પીવાની ખેતીમાં આવે છે જી, અને ઉદ્યોગો જે કાચો માલ ખેતી માટે ઉપર આધાર રાખે છે અને કાચો માલ ન મળે એટલે ઉદ્યોગો બંધ થઈ જાય, હે ને? એટલે આ એક પુરાતન એટલે જૂનું, બહુ ખૂબ પહેલાથી એને પુરાતન કહેવાય, હે ને? તો આ પ્રોબ્લેમ છે. બીજું અહીં લખ્યું છે કે વસ્તીનો બહુ મોટો ભાગ આપણો ક્યાં રહે છે? ગામડામાં, હે ને? હવે ખેતી નિષ્ફળ જાય તો મોટા ભાગના ગામડાના લોકો ખેતી જ કરે છે, એટલે એ લોકોની આવક ઘટી જાય. આવક ઘટે એટલે એ લોકો જે ઔદ્યોગિક વસ્તુનું ખરીદી કરતા હોય એ માંગ ઘટી જાય. એટલે એક બાજુ ઉદ્યોગોને પ્રોબ્લેમ શું થાય? ઉદ્યોગોને એક બાજુ કાચો માલ ન મળે, બીજી બાજુ વસ્તુની માંગ ન થાય, અને એના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળ જાય. હવે ખેતી નિષ્ફળ ગયું, એના કારણે ઉદ્યોગ નિષ્ફળ ગયા, અને આ બે નિષ્ફળ જાય તો બેના ઉપર આધારિત એવું ત્રીજું સેવા ક્ષેત્ર એ પણ નિષ્ફળ જાય. એટલે આમ તમે કહી શકો કે ખેતીના કારણે ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગના કારણે સેવા, એ ત્રણેય નિષ્ફળ જાય તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય, અને જો ખેતી ક્ષેત્ર સફળ થાય તો દેશ પ્રગતિના માર્ગે આગળ વધે, હે ને? ઓકે, ડન. ચલો, જીવન દોરી. જીવન દોરી એટલે ઇંગ્લિશમાં લાઈફ લાઈન, મતલબ એના વગર જેના વગર દેશ ન ચાલે એને જીવન દોરી કહી શકો. મુખ્ય વસ્તુ, મહત્વવાળી વસ્તુ. ઓકે, હાલો. અને બાય ધ વે આ ટોપર બેચમાં રિવિઝન બેચની અંદર આ આખો આવડો મોટો લાંબો જે જવાબ છે આટલું લખવું પડશે આખું. એટલો મોટો લાંબો જવાબ માટે મેં તમને યાદ રહે એના માટે ચાર્ટ એક બનાવી દીધો છે. કોને કોને યાદ છે? રિવિઝન બેચમાં પણ હતો, ટોપર બેચમાં પણ આ કરાવ્યો છે, યાદ હોવો જોઈએ, બરાબર? ન હોય તો જરાક આઈએમપી બેચમાં પણ હતો. હવે તો કઈ બાકી ન રહ્યું, અને અહીંયા તો લઈ લીધો છે, અહીંયા પણ. હાલો, હાલો, નંબર 53. ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા, એક જ મિનિટ મિત્રો, હાલો. તો ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો, ચેપ્ટર નંબર 9. હવે એમાં આપણને લખ્યું છે, થોડાક અક્ષર નાના પડશે, પણ શું છે કે આખો જવાબ અહીં એકમાં સમાડવાનો પ્રયત્ન કર્યો છે માટે લખ્યું છે કે ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો ભારતમાં આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો એને કહેવાય સ્વરૂપ. ઓકે, હવે એમાં ત્રણ વસ્તુ સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની કે 1951 માં ભારત કેવો હતો? ઓછો વિકસિત હતો. 1980 માં ભારત વિકાસશીલ બની ગયો, અને વર્ષ 2000 પછી ભારતે વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે આપણે નામના મેળવી લીધી. તો ત્રણ સૌથી પહેલા ધ્યાનમાં લેવાનું. હવે ત્યાર પછી 1950 અને 60 ના દાયકામાં નબળી ખેતીના કારણે અનાજની આપણે આયાતો વારંવાર કરતા હતા. બીજું ઉપરાંત યંત્રો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, સ્પેર પાર્ટ, આ બધી વિકાસલક્ષી આયાતો પણ આપણે મોટા પ્રમાણમાં કરતા હતા. અને સામે પક્ષે ચા, કોફી, આ બધી ધાતુઓ, ખનિજ, આ બધી વસ્તુઓની નિકાસ આપણે વધારે પ્રમાણમાં કરતા હતા. અને એની સામે ઔદ્યોગિક પેદાશની નિકાસ કેવી હતી? સાવ નીચી હતી. એટલે શરૂઆતના 1950 અને 60 ના સમયમાં શું હતું? આપણી આયાતો બહુ વધારે પ્રમાણમાં થતી હતી. તમામે તમામ અનાજની આયાતો કરતા હતા, ખેત પેદાશોની આયાતો કરતા હતા, સ્પેર પાર્ટ, યંત્રો, નિષ્ણાતોની સલાહ, આ બધાને આયાત કરતા હતા. સામે પક્ષે નિકાસમાં શું કરતા હતા? તો કે ખેત પેદાશોની નિકાસ, ચા, કોફી, શણ, આ બધી વસ્તુની નિકાસ કરતા હતા. પછી ઓકે, આ 50 અને 60 ના દાયકા થઈ ગયા. પછી 70 80 નો દાયકાની વાત કરી લો. હવે એ પછી દાયકામાં શું થયું? ભાઈ વિકાસ, દેશનો વિકાસ ઝડપથી વધ્યો. હવે દેશનો વિકાસ વધ્યો એના કારણે અનાજની આયાત જે વધારે વારંવાર કરતા હતા, અનાજની આયાતમાં ઘટાડો થયો. પ્રાથમિક ચીજ વસ્તુની નિકાસ ઘટી ગઈ અને ઔદ્યોગિક નિકાસો વધી. એટલે સાદી ભાષામાં જે થયું એમાં કરતા બિલકુલ ઊંધું થઈ ગયું. અનાજની આયાતો બહુ વધારે હતી, અનાજની આયાતો ઘટી ગઈ, કારણ કે અનાજ દેશમાં બનવા માંડ્યું. આ યંત્ર, મૂડી, ટેકનોલોજીની વધારે પ્રમાણમાં કરતા હતા, એની આયાત થોડી કમથી ઘટી ગઈ. ઔદ્યોગિક પેદાશોની નિકાસ પહેલા ઓછી હતી, હવે વધી ગઈ, હે ને? તો આ બધા ફાયદા થયા સમયની સાથે સાથે આપણા દેશમાં. બીજો શું ફેરફાર આવ્યો? તો 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસમાં નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ. ખેતીલક્ષી આયાતો ઘટી ગઈ અને મૂડી આયાતો એ પણ ઘટી ગઈ. જ્યારે છે ચા, કોફી, બધી પરંપરાગત નિકાસ, પરંપરાગત એટલે કેવી? જે વર્ષોથી આપણે નિકાસ કરતા હતા એ નિકાસ એ ઘટી ગઈ. અને શું વધી ગયું? બિન પરંપરાગત નિકાસ. હલાબલ હેતુલક્ષીમાં તો બિન પરંપરાગત નિકાસ એટલે સોફ્ટવેર, બરાબર ની નિકાસ. સોફ્ટવેરની નિકાસ બિન પરંપરાગત નિકાસ છે. કોઈ દી પહેલા નહોતા કરતા, પણ હવે આપણે કરીએ છીએ. ઓકે,
તો એ ફેરફાર થયો. 14-15 ખાદ્ય પેદાશ અને અનાજની કુલ આયાતોમાં હિસ્સો વધીને 3% થયો. ઓકે, એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં ધરમૂળથી ફેરફાર થઈ ગયા, હે ને. હાલો, પછી છે વિકાસની ગતિ વધી અને એના કારણે ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર એટલે યંત્રો, ઓકે, એની આયાતો સારા પ્રમાણમાં ઘટી ગઈ. આયાતોનો હિસ્સો વધીને 9.8 થઈ ગયો, બરાબર. અને પછી નવીન વસ્તુઓ છે એની આયાતો વધીને 46.5% થઈ ગઈ. હા, કોઈ એમ કીધું કે સાહેબ આ આખું પેજ થાય છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે બધું સમજાવવું પડે એમ છે. એટલે જો પોસિબલ હોય તો આ સવાલ આ જે પૂછાણો છે એને અવોઇડ કરવો. ઓકે, એટલે હું તો મારે તો ડેટા તમને દેવો પડે, આમાં કાંઈ એવું નથી હું કાપી નાખું. ઓકે, એટલે બધું લખવું પડશે. તોય ઘણું કાપીને નાખ્યું છે, હે ને. મૂડી આયાત એટલે યંત્રોની આયાત, એને મૂડી આયાત કહી શકો. ઓકે, યંત્રો મગાવે ને, મશીનરી બધી, સાધનો, વાહનો, તો એ બધાને મૂડી કહી શકો, કારણ કે ધંધામાં વપરાય. ઓકે, ધંધામાં જે બેઝિક કાચો માલ કાંઈ પણ વપરાય છે ને આપણે મૂડીના નામે ઓળખીએ. મૂડી એટલે માત્ર પૈસા નહીં. હાલો, સવાલ નંબર 54. વિદેશ વેપારની દિશાનો અર્થ આપી અલગ અલગ દિશામાં વેપાર માટે મહત્વની બાબતો જણાવો. ચેપ્ટર નંબર 9 નો આ સવાલ છે. તો સૌથી પહેલા વિદેશ વેપારની દિશાની વ્યાખ્યા છે કે દેશનો વિશ્વના જુદા જુદા દેશ સાથેનો વેપાર કરવા માટેનો સંબંધ. કે એક દેશ અન્ય દેશો સાથે કેટલો સંબંધ ધરાવે છે, કેવો સંબંધ ધરાવે છે વિદેશ વેપાર કરવા માટે, એને આપણે દિશા કહી શકીએ, હે ને. હાલો, ત્યાર પછી અહીંયા સમજો કે વિદેશ વેપાર કરવા માટે કોઈ દેશ પાસે કઈ કઈ બાબતો હોવી પડે. કોઈ દેશ પાસે કઈ કઈ હોવી પડે બાબતો? તો સૌથી પહેલા લખ્યું છે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી પડે, અનેક દેશ સાથે સારા સંબંધો હોવા જોઈએ, બરાબર. માનો સંબંધો સારા નથી, સંબંધ સુધારવા માટે બનાવવા પડે રાજનીતિ. સરકારના પ્રયત્નો તૈયાર કરવાની જવાબદારી હોવી પડે કે ભાઈ કોઈ એક દેશ એવો છે જેની આપણે વેપાર નથી કરતા, તો સરકારની જવાબદારી કે સરકાર જાય અને આ રીતે પ્રયત્ન કરે અને કામ કરે, હે ને. પેટ્રોલિયમની આયાતમાં આવે? હા, બિલકુલ આવે સાગર. નંબર 4, વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા, મતલબ વેચતા અને વેપાર કરતા આવડવું જોઈએ, એની ટેકનોલોજીની આવડત હોવી જોઈએ, હે ને. તો એ એક વસ્તુ હોવી જોઈએ. નંબર 5, વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન કરી શકવાની સ્વતંત્રતા દેશ પાસે હોવી જોઈએ. ઓકે, તો એટલી વસ્તુ હોવી જોઈએ. નિકાસજન્ય એટલે નિકાસ કરી શકાય એવું ઉત્પાદન કરવાની ક્ષમતા દેશમાં હોવી જોઈએ. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની ખાસ, હે ને. તો 5 મુદ્દાઓ છે. આમ તો જોવા જાવ ને તો હા 5 જ મુદ્દાઓ છે ચોપડીમાં, હે ને. આમાંથી કોઈ પણ 4 લખવાના. અલ્પેશ, એટલે આ તો વિભાગ ડી માં કોઈ પણ 4 આવી ગયું. ઓકે, એટલે 4 મુદ્દાના 2 માર્ક્સ, વ્યાખ્યાનો 1 માર્ક્સ, આમ મળીને 3 માર્ક્સ તમને મળશે. ઓકે સર, આમાંથી અર્થનો 1 માર્ક્સ અને હા આપી દીધો જવાબ. ઓકે, ચાલો આગળ વધીએ. નંબર 55, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ, ચેપ્ટર નંબર 10, હે ને. હવે કેટલા મુદ્દાઓ છે? 7 મુદ્દાઓ છે, 7. ઓકે, સરકારે લીધેલા પગલા કેટલા જણાવવાના, સોરી કેટલા સમજાવવાના, એવું અહીંયા કઈ ચોખવટ નથી કરી. એટલે આપણે છે આ 7 માંથી 3 માર્ક્સમાં પૂછો છે, માટે કોઈ પણ 3 મુદ્દા આપણે સમજાવવાના, જણાવવાના નહીં, સમજાવવાના. 3 મુદ્દા સમજાવશો એટલે 3 માર્ક્સ મળશે, કોઈ પણ 3. ઓકે, અચ્છા, સેલા કયા પડશે એ હું જરાક તમને કહી દઉં. આયાત જકાત, પછી ટેકનિકલ કૌશલ્ય તાલીમ, આર્થિક સહાય, હે ને. આ બધા સેલા પડશે. પછી આ પાયાની સુવિધાઓ તો ઠીક છે, હા બસ આ પાયાની સુવિધા તો 4 કહી દીધા, હે ને. તો આ સેલા પડશે. આયાત જકાત તો 2 માર્ક્સ માટે પણ આઈએમપી છે. આ સરકાર છે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત જકાત નામનું શસ્ત્ર વાપરે છે, કે તમને ખરી ખ્યાલ હોય, હે ને. નામ બધાના લખવાની જરૂર જ નથી. મેં એવું કીધું કે લિસ્ટ બનાવો અને પછી તમે સમજાવો, નહીં જરૂર. એમાં ટાઈમ બગડશે તમારો, ટાઈમ ઘટશે તમારો. ઓકે, લિસ્ટ ક્યાંય બનાવવાનું નથી. સીધા 3 મુદ્દા છે, સમજાવી દો, કામ ખતમ. બોર્ડ વાળા ક્યાંય આન્સર કી બનાવે એમાં નથી લખતા કે લિસ્ટ બનાવીને પછી છોકરા પાસે માગો. ઓકે, હાલો. ત્યાર પછી નંબર 56, શિક્ષણનું મહત્વ જણાવવાનું છે. ચેપ્ટર નંબર 11 માંથી શિક્ષણનું મહત્વ છે. હવે 9 જેટલા શિક્ષણના મુદ્દાઓ છે. કેટલા? 9. 9 માંથી કોઈ પણ 6 મુદ્દા આપણે લખવાના છે. 9 છે, 9 માંથી કોઈ પણ 6. એટલે મેં અહીંયા 2 4 6 અને 7 નહીં સમાણા હોય. ઓકે, 7 ઓલરેડી લીધા છે, 2 બીજા છે.
પણ તમે કોઈ પણ 6 લખશો તો ચાલશે. ઓકે, હું તમને કહી દઉં કયા કયા મેં લીધા છે. સૌથી પહેલું કે વ્યક્તિ જ્ઞાન મેળવે તો ઊંચી કક્ષાની તક માટે પોતાનું જીવન ધોરણ સુધારી શકે. વ્યક્તિ ભણે, નોલેજ મેળવે તો એને સારું જીવન ધોરણ મળે, એના જીવન ધોરણમાં સુધારો થાય, આ પહેલો ફાયદો. બીજું, જો વ્યક્તિ ભણે તો વ્યક્તિમાં વિચારના આદાન પ્રદાનની શક્તિ આવે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે. આત્મવિશ્વાસ વધે, કોન્ફિડન્સ આવે માણસમાં બોલવાનો. નંબર 3, બીજો હું ફાયદો થાય, વ્યક્તિ છે લાભદાયી નિર્ણય લઈ શકે. પોતાનો જેમાં ફાયદો હોય એવા નિર્ણયો લઈ શકે જેના કારણે એ પોતાનું જીવન છે સહેલું બનાવે. જીવન જીવવાની સાનુકૂળ પરિસ્થિતિ એટલે શું? પોતાનું જીવન સહેલું બનાવી શકે, કારણ કે ફટાફટ લીગલી લોજિકલ નિર્ણયો લઈ શકે. એ એક મોટો ફાયદો છે. હવે ત્યાર પછી કારખાનામાં શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકો. કારખાનામાં શ્રમિકોને તાલીમ આપો, શિક્ષણ આપો, ખબર પાડો કે કઈ રીતે વસ્તુ બને, તો ફાયદો શું થાય? શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થાય, કારણ કે એને શીખવાડ્યું ને તમે આ રીતે કામ થાય. પછી ખેત ઉત્પાદકતા વધારી શકો. કઈ રીતે? ખેડૂતને ટેકનોલોજીની માહિતી આપો, એનું ખેતી કેમ થાય એનું જ્ઞાન આપો, નાણાં ક્યાંથી મળે એની સહાયની માહિતી પૂરી પાડો. બજારની પદ્ધતિ જે ઇન્ટરનેટની બધી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને માહિતી આપો, તો પરિણામ એ આવે કે ખેત ઉત્પાદકતામાં વધારો તમે કરી શકો. ઓકે, એટલે ખેડૂતની કામ કરવાની શક્તિ વધે, સાદી ભાષામાં. હવે ત્યાર પછી બહુ બધા ઝીણા ફાયદા આપ્યા છે કે પર્યાવરણના નુકસાનની સમજ આપી શકો, પરિસ્થિતિની સમતુલા રાખી શકો અને જમીનની ફળદ્રુપતા જાળવી શકો. આમાં શિક્ષણનો વધારો અનિવાર્ય છે. પર્યાવરણ નુકસાન એટલે હું ગ્લોબલ વોર્મિંગ અને એ બધું છે ને, અતિશય પૂર આવે ને આ બધું થાય છે, તો એ કયા પ્રકારના પ્રદૂષણો છે, આ બધું તમે નુકસાનની સમજ લોકોને આપી શકો. શું કરવાથી પ્રદૂષણ થાય, અચ્છા શું કરવાથી પ્રદૂષણને ટાળી શકાય, એ બધું સમજાવી શકો. પરિસ્થિતિની સમતુલા એટલે શું? પરિસ્થિતિની સમતુલા એટલે જ્યારે કોઈ અસમંજસ થાય, તેજી કે ફુગાવો આવે, તેજી મંદી આવે, સુખ દુઃખ આવે, કોઈ ઝઘડે, બરાબર ને, તો એમાં સમાધાન માટેનો તમે રસ્તો શોધી શકો. અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા, ત્રણેય કામ માટે શિક્ષણ તદ્દન અનિવાર્ય બાબત છે. ઓકે, અને ત્યાર પછીનો કે સ્વચ્છતા અને આરોગ્ય વિશે એક સભાનતા લોકોમાં લાવી શકો, લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરી શકો અને આરોગ્ય અંગે લોકોને જાગૃત કરી શકો. ઓકે, તો એ એક મોટો ફાયદો થાય હે ને. ચાલો, તો ધીસ ઇઝ ધ નંબર 56. ઓકે, તો વિભાગ ડી નો સવાલ હતો. ના સર, સમાધાન ન કરાય. માનસી શાંતિ હો બેટા, રમત પછી વધારે પડતી નહીં. ઓકે, કંટ્રોલ. ઓકે, ચાલો, ત્યાર પછી છે વિભાગ ઈ. હવે 57 થી 63 છે, ટોટલ 7 સવાલ છે અને એમાંથી કોઈ પણ 5 ના આપણે લખવાના છે. તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો, ઘરે વયા જાવ, તું અને ખુશી, તું અને માનસી બે ઘરે વયા જાવ. કોમેન્ટ આવ તમારી બેની આવી ને એટલે હું તમને બેન બ્લોક કરી દઈશ. ઓકે, હાલો, ન કરવું હોય તો બાજી લ્યો, જાઓ. અહીંયા નહીં દેખાતા મને ફરી વાર. તમારી ખુશી અને માનસી બેની કોમેન્ટ મને તમારી દેખાવી ન જોઈએ. હાલો, અહીં ધ્યાન દો જવાબમાં. તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સોરી બોરી ઓકે બોકે કઈ લખતા નહીં હો, નકર જાશો સીધો ગોળી. તો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આપણે સમજાવવાનો છે. હવે એટલા માટે મેં ડિટેલમાં જવાબ લખ્યો છે, કારણ કે કેટલું લખવું, શું લખવું, અચ્છા કઈ રીતે લખવું એ ન ખબર પડે તો એટલા માટે મેં જવાબ જ લખી દીધો છે, એટલે એક્ઝેક્ટલી તમને ખબર પડે કેટલી લંબાઈમાં કેટલા શબ્દો કયા મુદ્દામાં ક્યાં લખવાના. તો પેલું છે કે દેશની માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો દેશમાં વિકાસ થઈ રહ્યો. આ વ્યાખ્યા નથી, આ ખાલી એમ નિર્દેશ કર્યો છે. હવે જો માથાદીઠ આવક સતત લાંબા ગાળા સુધી વધતી જાય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. ઓકે, માથાદીઠ આવકને સરેરાશ આવક પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા હવે આ છે, અહીંયા લખીને કહી જ દઉં એટલે ખબર પડે. ક્યાં છે વ્યાખ્યા? આ વ્યાખ્યા છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. ઓકે, એનું સૂત્ર પણ છે, સૂત્ર પણ લખી શકો, ભલે ચોપડી નથી આપ્યું. તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. ઓકે, ચોપડી નથી આપ્યું પણ લખી શકો, આપણે વ્યાખ્યાના આધારે જ બનાવ્યું છે. હવે નિર્દેશકનો ફાયદો શું છે કે તમે વસ્તીને ધ્યાનમાં રાખો છો અને વસ્તી ધ્યાનમાં રાખો છો માટે રાષ્ટ્રીય આવક કરતા ચડિયા તો નિર્દેશક તમે કહી શકો. યુનો નામની સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. ઓકે, મને ખબર છે ફૂલ ફોર્મ વાળા હમણે ઠેકડા મારશે એટલે હું એના પહેલા હું લખી નાખું છું. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હે ને. તો આ સંસ્થાના જે નિષ્ણાતો છે એ લોકો પણ એવું કે છે કે આર્થિક વિકાસ માપવો છે
તો ભાઈ આ માથાદીઠ આવકનો નિર્દેશક છે એ તમે સ્વીકારો. એનો ભલામણ એના માટેની ભલામણ છે, એમાં ઇટ મીન્સ કે ભલામણ. તો યુનો વાળા પણ એમ કહે છે કે માથાદીઠ આવક દ્વારા દેશનો વિકાસ તમે માપી શકશો. ઓકે, તો આટલું સૌથી પહેલું સૂત્ર હતું જ મેં ખોટે ખોટું લખ્યું, પણ વાંધો નહીં, ચાલો હવે તો હું પૂછી નાખું જે મેં લખ્યું છે. હા ભાઈ, છેલ્લે આવ્યા તો શું કરવાનું હોય? ઓકે, હાલો આગળ વધીએ. હવે બીજું શું લખવાનું આગળ? જો માથાદીઠ આવક આ 4 લીટી એ રીતે જ લખો. ઊંચા દરે વધે તો ઊંચો વિકાસનો દર કહેવાય, નીચા દરે વધે તો નીચો વિકાસનો દર કહેવાય. અચ્છા, માથાદીઠ આવકમાં વધારો જ ન થાય તો સ્થગિતતા કહેવાય, અને વધારો ન થાય નહીં પણ ઘટાડો થાય તો એને આર્થિક વિકાસની પીછેહટ કહેવાય. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ, કોઈ પણ દેશ આર્થિક વિકાસ શું લેવા કરવા માંગે તો હેતુ એવો હોય કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો, બરાબર, અને માનવ વિકાસ ઊંચો લઈ જવાનો. એટલે જો દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો જીવન ધોરણમાં પણ સુધારો કરી શકો અને માનવ વિકાસ પણ ઊંચે લઈ જઈ શકો. અને આથી કહી શકાય કે માથાદીઠ આવક વધવાથી લોકોની ભૌતિક સગવડો અને સુખાકારીમાં વધારો થાય છે, જેથી માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ છે એમ તમે કહી શકો. ઓકે, એટલે આ જવાબ પૂરો નથી થયો છે, તમે સમજાવ્યું છે. ઓકે, ચેપ્ટર નંબર 2 છે. ભાઈ હું ભૂલી ગયો છું લખવું, હમણાં કહી દઉં તમને. અહીં કઈ કોષ્ટક આવશે. હા, આવ્યું. તમને સાહેબ આખું કોષ્ટક લખવાનું? ના રે ના, આમાંથી એક દેશ સરસ મજાનો છે, હું સ્ટાર કરી દઉં છું, એ જ આપણે યાદ રાખવાનું છે, બાકી બધાને ગોળી મારો. ઓકે, ભારત દેશની માથાદીઠ આવક 2014માં, ઓકે, વર્ષ 2014માં કેટલી હતી? $5497. અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલા ટકા હતો? 6%. હા, એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે નીચેના બે મુદ્દા લખવા ફરજિયાત છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ચીન કરતા ભારતની માથાદીઠ આવક કેવી છે? ઓછી. મતલબ આ બધા દેશો છે, આ ઉપરના દેશો બધા કરતા ભારતની માથાદીઠ આવક ઓછી છે. આમાં ક્યાંય આંકડો નથી થયો, પણ એટલા લખવાનું. આ બધા કરતા માથાદીઠ આવક ઓછી છે, પણ ફાયદો શું છે કે આ બધા કરતા આપણો વૃદ્ધિ દર કેવો છે? વધુ છે. અને જેના આધારે કહી શકો ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યો છે, ભારત દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. ઓકે, આટલું લખશો એ માથાદીઠ આવકનું લખ્યું કહેવાય. અચ્છા, એની મર્યાદાઓ 5 આપી છે, હે ને? અને 5 મર્યાદાઓ તમારે લખવાની થશે. 5 માર્ક્સમાં છે તો પછી ભોગ દેવો પડશે. અને એક તો આ તો ખાલી એક લીટીની છે, બરાબર ને? ઓહો, આટલું બધું લખવાનું? અરે 2-3 લીટીનું છે આ બધું, અડધું પાનું માંડ થાય જો તમે 5 લખશો ને તો. એટલે બહુ નાની મર્યાદાઓ છે, આ બધી સમજાવવાની, ખાલી લિસ્ટ નહીં બને નાખતા, બરાબર ને? 5 માર્ક્સમાં છે એટલે સમજાવવાની, બરાબર? હું લખી જ નાખું છું બધી જ ટૂંકમાં કીધું છે, સમજાવવી. ઓકે, આગળ મેં કીધું એ તો લખવાનું, પણ આ મર્યાદાઓ પણ 5 ટૂંકમાં સમજાવવાની. એટલે ઓલા પેપર ચેક કરો ને તો આમ ધરાઈ જાય, અને પછી તમને 5માંથી 5 આપી દે, હે ને? ઓકે, 2 કે 3 લીટી મેક્સિમમ. હાલો, ત્યાર પછી મધ્યસ્થ બેંકનો અર્થ આપવાનો છે. હાલો, હું ચેપ્ટર નંબર લખતો જાઉં. ઓકે, મધ્યસ્થ બેંકનો અર્થ આપવાનો છે ને એના નાણાકીય કાર્યોની યાદી આપણે યાદી નથી આપવાની, સમજૂતી આપવાની છે. હવે નાણાકીય કાર્યો જેટલા છે એ લખી દીધા છે. ચલણ બહાર પાડવાનું, સરકારની બેંકનું, બેંકોની બેંક, અંતિમ સહાયક, શાખ નિયમન અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. ઓકે, તો બધા નાણાકીય કાર્યો છે લખવાના છે. અચ્છા, વ્યાખ્યા મધ્યસ્થ બેંકની મને ખ્યાલ છે ત્યાંથી 1 કે 2 આપી છે, એમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. તો મેં અહીં 1 લખી દીધી છે. પ્રસ્તાવના લખવાની છે, સમીક્ષા લખવાની છે. પૂરું થાય પછી પણ ક્રમ આ રાખજો: પ્રસ્તાવના, અર્થ, કાર્યો. કાર્યનું લિસ્ટ નહીં બનાવવાનું, લિસ્ટ તમે એ હાટું બનાવ્યું છે, શોર્ટમાં લખ્યું છે, પણ તમે અહીંયા છે લીટી ચોકડીને એક મુદ્દો લખવાનો. હા, ઓકે, એક સમજાવતું જવાનું. ચલણ બહાર પાડવાનું કામ એ સમજાવી દીધું કે ભાઈ 2 રૂપિયા કે એન કરતા વધારેની નોટો આરબીઆઈ બહાર પાડે ને સિક્કા બધા નાણાંમાં ખાતું બહાર પાડે હોય ને, છાપે ને, બરાબર? તો એ બધું આરપી કેન ની લખી શકો, કોઈ પણ એક લખી શકો. ઓકે, તો આ બધા સમજાવવાના ડિટેલમાં. 5 કાર્ય સમજાવો ને, આ 5 છે. તો ચલણ બહાર પાડવાનું ક્લિયર, એ તો સમજાવતો હતો. સરકારની બેંક એટલે શું? સરકાર વતી બહુ બધા કામ કરે છે. હવે સરકાર વતી જે બધા કામ કરે છે એનો પ્રોબ્લેમ ક્યાં? ફાયદો શું છે? બરાબર, કે સરકાર દાખલા તરીકે સરકારની વતી યોજનાઓ બહાર પાડવાનું કામ કરે છે. દાખલા સરકારની જનધન યોજના છે, એ સરકાર વતી કોણ ચલાવે છે? આરબીઆઈ ચલાવે છે. સરકારના હિસાબો, સરકારની આયાત નિકાસના વહીવટો, વિદેશી હુંડિયામણની જાળવણી, હે ને? તો આ બધું કામ સરકાર વતી કોણ કરે? સરકારના ખાતાઓ, એ બધું જાળવવાનું કામ છે એ આરબીઆઈ કરે છે સરકાર વતી. સરકારને નાણાકીય રીતે સલાહ સૂચન પણ આરબીઆઈ આપે છે. પછી બેંકોની બેંક અને અંતિમ સહાયક એટલે શું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશની જેટલી પણ વેપારી બેંકો છે એનું સંચાલન, નિયંત્રણ અને અંકુશ રાખવાનું કામ કરે છે. એના માટે કાયદાઓ ઘડે છે, એમની કામ કરવાની પદ્ધતિ નક્કી કરે છે, ધિરાણની દિશા નક્કી કરે છે, કામ કરવાના કલાકો નક્કી કરે છે. બધું કામ બેંકોનો સંપૂર્ણ કંટ્રોલ કોણ રાખે છે? આરબીઆઈ. માટે એને બેંકોની બેંક કહેવાય. અંતિમ સહાયક એટલે શું? જેટલી પણ વેપારી બેંકો દેશમાં છે, શેડ્યુલ બેંકો, એ બધાને કોઈ નાણાકીય કટોકટી આવી બને ત્યારે આરબીઆઈ એમને સહાય કરે છે, નાણાકીય સહાય, અને મુસીબતમાંથી ઉગારી લે છે. પછી શાખ નિયમનની કામગીરી એટલે શું? કે વેપારી બેંકો જે શાખ સર્જનનું કામ કરે છે, ધિરાણ આપવાનું કામ, તો વેપારી બેંકોનું ધિરાણ આપવાના કામ ઉપર નિયંત્રણ કોણ રાખે છે? આરબીઆઈ. એને કહેવાય શાખ નિયમન. એમાં એટલું જ છે, બીજું કઈ જાજુ ખાસ છે નહીં. અને છેલ્લું છે વિદેશી હુંડિયામણની જાળવણી. વિદેશી હુંડિયામણ એટલે ડોલર. તો વિદેશી હુંડિયામણ આયાત અને નિકાસ બંને કરવા માટે જરૂરી છે. આયાત કરવા માટે ખાસ તો જરૂરી છે. એટલે વિદેશી હુંડિયામણનો પુરવઠો સરખા પ્રમાણમાં, સમતોલ પ્રમાણમાં જળવાય, માંગ પ્રમાણે સ્થિર રહે, એ જોવાની જવાબદારી, એ જોવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. ઓકે, તો થઈ ગયા. તેમાંથી જ પૂછાઈ શકે રોશની, ખોટો સવાલ છે. કોઈ પણ ચેપ્ટરમાં 5 માર્ક્સના સવાલ પૂછાઈ શકે. અને હું એટલા માટે જ રેન્ડમ કોઈ પણ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના સવાલો લઉં છું, એ સાબિત કરવા કે ભાઈ પેલું શું કહેવાય, બ્લુપ્રિન્ટ ફિક્સ નથી. તમને લાખ કરોડ વાર કહી ચૂક્યો છું રોશની, પણ તમે તોય ખબર નહીં હું લેવા પૂછપૂછ કરો છો. ઓકે સર, આનાલિસ. આ હું બેટા, તો હરખો લખ તો ખરા મેર શાહ ઉકલાય એવું. આ આનાલિસ એટલે હું આનાલિસ, હું આનાલિસનો મતલબ શું થાય? હાલો, ત્યાર પછી તારણ કાઢીને. શેનું તારણ કાઢવું છે ભાઈ તારે? શેનું તારણ કાઢવું છે એ બોલ. પણ શેનું તારણ? અરે એનાલિસિસ તો હજી છેલ્લામાં આવે, 63 સવાલમાં. કેમાંથી વધારે પૂછાય? શેમ, કયું શેમ જ વધારે પૂછાય? 5 માર્ક્સના સવાલ એટલે કહી દીધું છે 1000 કરોડ વાર. તમે જોવો ને યુટ્યુબમાં વિડીયો, હું નહીં જોતા, તમે જોવો એટલે ખબર પડે ને. આમાંય લખીને દીધું છે પહેલા ચેપ્ટરમાં. તો હવે કેટલીક વાર કહેવાનું મારે તમને? હા, સિલેબસનું એનાલિસિસ જ આપ્યું છે, જરાક જો. એટલે 100 માંથી 100 મેળવવાનો માસ્ટર પ્લાન જોઈ લે. મેર શાહ વિડીયો એટલે હું લેવાયેલા ખોટા કારણ વગરના તમે જોઈ લો ને, એમાં બધું કીધું જ છે તમને, A to Z બધું કીધું. જોવો ને એટલે વિડીયો જો મિહિર શાહ એટલે ખબર પડે હરખાઈ. જોઈ લે પેલા વ્યવસ્થિત. 59 નંબર બેરોજગારી, એનો નો કીધું હોય તો સમજા, કઈ દીધું છે તો હું લેવા ખોટો પથારી ફેરવો છો? કઈ દીધું છે જોઈ લો, એમાં ચેક કરીને પછી નો સમજાય તો ફોન કરજો તમ તાર, કે સાહેબ કહેતા હતા મોટા ઉપાડે, ક્યાં છે જોઈ લે પેલા. નંબર 59 બેરોજગારીની સમસ્યા હલ કરવાની યોજના સમજાવો, ચેપ્ટર નંબર 6 માંથી. ઓકે, હવે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની 5 જ યોજના છે ચોપડીમાં. 5 મોટા મોટી યોજના મનરેગા છે, પછી આ બધી જે ટીની 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 યોજના છે. એટલે આખી આખી મનરેગા, આ મનરેગા યોજના છે, આ આખી આખી સમજાવવાની છે, અને આ બધી સમજાવવાની છે. જો તમે આ સવાલ અટેન્ડ કરો તો દરેકે દરેક યોજનામાં મિનિમમ કેટલું કેટલું સમજાવવાનું છે. યોજના છે એની શરૂઆત ક્યારે થઈ, બરાબર, એનો હેતુ શું હતો, અને એની કોઈ અન્ય વિશેષતા જો હોય તો. 3 વસ્તુ મિનિમમ દરેકે દરેક યોજનામાં આવી જોઈએ. ઓકે, એ રીતે લખજો. હા, બિલકુલ કરાય, એટેન્ડ કરાય. આ જો 3 વસ્તુ તમને પરફેક્ટ બધી યોજનાને આવડે છે તો સવાલ બિલકુલ અટેન્ડ કરાય. ઓકે, હાલો. આ બધું લખવાનું મિત. સર મનરેગા 2 માર્ક્સમાં નહીં, નરેગા 2 માર્ક્સમાં પૂછાય. નરેગા 2 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, હાલો. ત્યાર પછી છે નંબર 60 વસ્તી નિયંત્રણના ઉપાયો. અચ્છા, વસ્તી નિયંત્રણના ઉપાયો છે, બરાબર ને? તો વસ્તી નિયંત્રણના ઉપાયો ચોપડીમાં જે 5 આપ્યા છે, 5 એ 5 બેઠે બેઠા લખવાના છે. ઓકે, બાય ધ વે આ જે છે ને ચોપડીમાં એક જ મુદ્દો છે, હે ને? આ એક જ મુદ્દો છે ચોપડીમાં, લગ્ન વય ને મહિલાઓનો દરજ્જો. પણ મેં ખબર નહીં હું લેવા 6 કર્યા છે, ચોપડીમાં 5 જ છે તો 5 જ રાખજો.
ઓકે, મેં ભેગા કરીને ડાયો થઈને હું જરાક વધારે ડાયો થયો છું, એટલે જરાક મેં 6 કર્યા છે, પણ હકીકતમાં હું મુદ્દાના ક્રમ જ લખી દઉં છું. આ પહેલો મુદ્દો છે, આ બીજો મુદ્દો છે, પછી આ ત્રીજો મુદ્દો છે, આ ચોથો મુદ્દો છે, અને આ પાંચમો મુદ્દો છે. થઈ ગયા 5. અને બધા સમજાવવાના, આમાં કોઈ આપણી પાસે ઓપ્શન નથી, એટલે બધા જ સમજાવવાના છે. ઓકે, નંબર 61 ત્યાર પછી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે કેવા સુધારા છે? ટેકનોલોજીકલ સુધાર. લોચા પાર્ટી ક્યાં છે કે ટેકનોલોજીકલ સુધારા છે ને 6 આપ્યા છે. તો અહીંયા છે 1 2 3 4 5 6 6 આપ્યા છે. આ 6 માંથી અલ્પેશ કોઈ પણ 5 આપણે સમજાવવાના. ઓકે, 60 માં પેટા પોઈન્ટ કેટલા લખવાના? 60 સવાલમાં પેટા પોઈન્ટ આવે છે ભાઈ? પેટા પોઈન્ટ આખો મુદ્દો સમજાવવાનો છે ભાઈ. એમાં પેટા મુદ્દા ચોપડી નહીં થાય, ફકરા પ્રમાણે સમજાવશો તો હાલશે, અને પોઈન્ટ પાડીને સમજાવશો. આખો મુદ્દા સમજૂતી આવી જવી જોઈએ. 5 માર્ક્સમાં કોઈ લિમિટ આપણે રાખતા નથી, કારણ કે 5 જ મુદ્દા લખવાના છે, તો પછી એમાં લિમિટ રાખીને લખશો તો એક પાનામાં દોઢ પાનામાં હમણાં કોઈક બોલતું તેમ પતી જાય જવાબ, એમ નહીં ભેગું થાય. એટલે એમાં જરાક ડિટેલમાં વિસ્તૃત જેટલું તમને આવડે છે એટલું સમજાવી દો, અને 2 અઢી પાના કરો એટલે ખતમ. હે ને? હાલો, 62 નંબરનો સવાલ. આરોગ્ય વિશે સવિસ્તાર સમજાવવાનું છે, અને એટલા માટે મેં લખી દીધું છે કઈ રીતે સવિસ્તાર સમજાવું. 62 નંબરનો સવાલ. WHO ની વ્યાખ્યા, આમાં પ્રસ્તાવના સમીક્ષા નહીં લખો તો ચાલશે આ સવાલમાં, એટલા માટે મેં નથી લખી. જો પણ આવી રીતે મુદ્દા પાડીને લખશો ને તો મજા આવશે. ઓકે, તો WHO ના મતે મતલબ આરોગ્ય સંસ્થા વ્યાખ્યા સૌથી પહેલા લખવાની છે, પછી ઓલી અંગ્રેજી વાળી કહેવત ખાસમ ખાસ લખવાની, જો આ સવાલ અટેન્ડ કરો છો તો. બરાબર, આમે કલર કર્યા છે, તમે તો કલર નહીં કરી શકો, એટલે તમારે કરવાની અંડરલાઈન. ઓકે, મુદ્દા પાડવાના, પેરેગ્રાફ પાડો. સારી તંદુરસ્તી માટે 2 બાબતો, સમતોલ આહાર અને સારી દાક્તરી સારવાર. ઓકે, તો આ પણ લખવાનું. એટલે આ વ્યાખ્યા, કહેવત, સારી તંદુરસ્તી માટેની બાબતો 2 જે છે આવી રીતે લખી શકો. બરાબર, આવી રીતે જે મેં લખ્યું છે એવી રીતે, તો જરાક અલગ પડે માહિતી, ખબર પડે જોનારાને, જો આવું લખ્યું છે. પછી સરેરાશ આયુષ્યનો આંકડો 32 વર્ષ અપેક્ષિત, બરાબર ને, વધીને 63.5 વર્ષ થઈ ગયો. તો આ ખાસ યાદ રાખ. 32 વર્ષ યાદ ન રહે કાંઈ નહીં, 63.5 વર્ષ ખાસ લખજો. પછી એવી રીતે 1951 માં બાળ મૃત્યુ દર 146 હતો, 2012 માં ઘટીને કેટલો થઈ ગયો? 44. તો આ પણ લખજો. અને 2 માંથી એકય આંકડા યાદ ન રહે એવું લખવાનું કે 1951 ની સરખામણીમાં 2011 માં અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો છે, સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, અને બાળ મૃત્યુ દરમાં મોટા પાયે ઘટાડો થયો છે. આમ પણ લખી શકો. આંકડા નો યાદ આવે તો અને તો જ, બાકી આંકડા લખજો. 5 માર્ક્સમાં છે તો આંકડાની નોંધ લેવાય. પછી ભારતમાં આરોગ્યની સ્થિતિ, આ બહુ મોટો પાર્ટ છે, એ પણ મુદ્દા પણ લખવાનું કે ભાઈ કુલ વસ્તીમાં 70% લોકો ગામડામાં રહે છે, પણ લોચા પાર્ટી ક્યાં છે? ગામડામાં. આખા ભારત દેશમાં કુલ જેટલા દવાખાના છે એના 5મા ભાગના જ દવાખાના ગામડામાં આવ્યા છે, બાકી બધા મોટા ભાગના શહેરોમાં છે. અને એના લીધે ગામડામાં બાળકોના નિષ્ણાત ડોક્ટરો, સ્ત્રીના નિષ્ણાત, એનેસ્થેસિયા, આંખના ડોક્ટરો, MD-MS, એટલે ઉચ્ચ લાયકાત વાળા ડોક્ટરો ગામડામાં કેવા છે? નથી, અભાવ છે એનો. અને એના કારણે ગામડાના લોકોને સેવા સુવિધા બધી મળતી નથી. સામે પક્ષે ભારતમાં 15 થી 49 વર્ષની જે મહિલાઓ છે એમાં 50% મહિલાઓ એવી છે જે બિન પોષણ વાળા, પોષણ વગરના ખોરાકનો ભોગ બને બિચારી. એના કારણે લોહ તત્વની ઉણપના કારણે કયો રોગ લાગુ પડે છે? એનિમિયા નામનો રોગ લાગુ પડે છે. એટલે જે 50% બીમાર પડી એ 50% માંથી 19% સ્ત્રીઓ મૃત્યુ પામે છે રોગના લીધે. ઓકે, પ્રોબ્લેમ ક્યાં છે? એની સામે ભારત દેશ આરોગ્યના વિકાસ પાછળ બહુ ઓછો ખર્ચ કરી રહી છે. કુલ રાષ્ટ્રીય આવકના ભારત માત્ર 4.4% ખર્ચ કરે છે. એની સામે અમેરિકા જોઈ લો 20%, ચીન જોઈ લો 12.5%. એટલે અન્ય દેશો કરતા ભારત આરોગ્ય પાછળ ઓછો ખર્ચો કરે છે એમ કહેવાય. અને સિમિલરલી તેમ કહેવા જાવ તો ભારત આ ખર્ચમાં હળવે વધારો કરી રહ્યું છે, એમ તેમ લખી શકો છેલ્લી લીટીમાં સવાલનો જવાબ પૂરો કરવા. ઓકે, તો આટલું લખવાનું થશે. ઘણા બધા 5 માર્ક્સના સવાલમાં 2 કે 3 સવાલ મેં તમને આખા એમાં લખેલા છે, એ પ્રમાણે જ લખજો, એટલે તમને ખ્યાલ આવે કે કેટલી લંબાઈમાં લખવાનું થાય, હે ને? ઈઝી પડશે તમને. હાલો, 63 નંબરનો સવાલ, જેની અંદર આપણે કયું દોરવાની છે? વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની છે. તો દોરી નાખીએ છીએ વિભાજિત સ્તંભાકૃતિ. કદાચ કોઈને દોરતા ન આવડતી હોય તો હું જરાક ફટાફટ સમજાવી દઉં. તમારે આ કુલ સૌથી પહેલા થાંભલા દોરવાના છે, સાદા સ્તંભ ઊંચાઈ વાળા. હવે સ્તંભની ઊંચાઈ શેના આધારે નક્કી થશે? આના આધારે, આ કુલ માહિતીના આધારે. બરાબર, 1951 માં કેટલી લંબાઈનો થાંભલો છે? 36.11 ની લંબાઈનો. તો 1951 માં આ જે થાંભલો દોર્યો છે આની લંબાઈ કેટલી છે? 36. એટલે પેલા આખું આ ઉપરનું બોક્સ આખું એટલું દોરી નાખવાનું. અચ્છા ભાઈ, કટકા શેના આધારે પાડવાના? ભાગ શેના આધારે પડે?
તો પહેલા જોઈ લો 1951 માં પુરુષોની વસ્તી કેટલી 18.55 કરોડ. ઓકે, અહીંથી માયલું જવાનું પેન્સિલ લઈને. ક્યાં આવે 18? તો કે અહીંયા આવે ને 18, આડો લીટો મારી દેવાનો. આડો લીટો મારો, બે ખાના થઈ ગયા, ખતમ, ભાગી જવાનું. એકમાં ડિઝાઇન દોરવાની, એકમાં નહીં દોરવાની, બની ગયો એક સ્તંભ, વિભાજિત સ્તંભ. બીજામાં પોગો, બરાબર. બીજામાં છે 1951 માં કુલ કેટલો છે 84.63, તો 84.63 ની લંબાઈનો દોરાઈ ગયો સ્તંભ. પછી હવે આને બે ભાગ પાડવા છે તો કેમ કરવાનું? તો એ 91 માં કેટલા હતા પુરુષો? 43.92. તો અહીંથી હાલ્યા જાવ, ક્યાં આવે 43.92? તો અહીંયા આવે 43.92. તો અહીંયા છે, લીટો મારી દો, નીચે ડિઝાઇન કરો, ઉપર ન કરો. સિમિલરલી એવું ત્રણેયમાં કરશો એટલે દોરાઈ ગઈ વિભાજિત સ્તંભાકૃતિ. અચ્છા, આટલું કરે માર્ક્સ નહીં આવે ને પાછા. તમારે બીજું શું લખવું પડશે? પ્રમાણ માપ. પ્રમાણમાં શું લખશો? તો કે એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર શું આપણે દર્શાવવું છે? વર્ષ. વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવવું છે? તો કે સ્ત્રી પુરુષની વસ્તી. ઓકે, હવે બીજું શું લખવાના? ડિઝાઇન દોરવાની ને પાછી. ઓકે, તો હું આમ થોડીક ડિઝાઇન એમ નામ રાખું છું. ઓકે, ઉપર છે આપણા નીચે વાળા જોઈ લે. નીચે કોણ છે? આ પુરુષો, પુરુષોની વસ્તી. અને જેમાં ડિઝાઇન ની દોરી પુરુષ, ડિઝાઇન દોરી સ્ત્રી, હે ને? ઓકે, આ ચાલે અનીશ. ઓકે, હવે જો આટલું તો દોરાઈ ગયું. હવે આનું વિશ્લેષણ કરો તો આ ભૂલી જવાનું. એટલે પાસની સમગ્રતિ જેવો ડેટા થઈ ગયો, લખી નાખવાનું. ક્લિયર થઈ ગયું? તો અહીંયા લખી નાખો 1951 માં. જો તમે કેટલા બધા મુદ્દા લખી શકો વિશ્લેષણના. ઓલરેડી પહેલો મુદ્દો થઈ ગયો છે, એક્સ અક્ષ ઉપર આ અને વાય અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યું છે. 4 મુદ્દા હોય તો એક મુદ્દો એવો લખી શકો કે ભાઈ હું તમારે લેશન આપું છું, તમારે મને સેન્ડ કરવાનું છે વોટ્સઅપમાં કે 1951 થી લઈને 2011 સુધી પુરુષની વસ્તીમાં સતત શું થઈ રહ્યો છે? વધારો. ત્રીજો મુદ્દો એમ લખી શકે કે 1951 થી 2011 સુધીમાં સ્ત્રીઓની વસ્તીમાં પણ સતત શું થઈ રહ્યો છે? વધારો. ક્લિયર થઈ ગયું એટલું? હવે ઈ જુઓ કે ટકાવારી જોઈ લો બેલી કે બંને દરેક વર્ષે એક ચોથો મુદ્દો ઈ બને કે દરેક વર્ષોમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઓછી. કેવી છે સ્ત્રીઓની સંખ્યા? ઓછી છે ને? ઓછી જોઈ લો. પુરુષો દર વખતે વધારે 18.55, 17.56, 43, 40, 65, 58 છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં શું કરવાનું થશે? તો કે પાંચમા મુદ્દામાં એ લખવાનું કેટલા ગણી વધી. 18 એકાન ઘડીઓ બોલો 62 કે એની નજીકનો આંકડો આવે ના હોય. ન આવડે તો કેલ્ક્યુલેટરમાં ગણો. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકું 72, તો ચોખ્ખું વહી ગયા. 18 તેરી 54, 54 છે 62 ની નજીક છે. ઓકે, તો કેટલા ગણી વધી કહેવાય? લગભગ 3 ગણી વસ્તી વધી ગઈ પુરુષોની, હે ને? અને સિમિલરલી સ્ત્રીઓમાં પણ જો 17 એકાન ઘડી બોલો 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોકું 68, તો 68 તો આઘા ભાઈ 51 નજીક છે એટલે 17 તેરી 51. એટલે બેમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં કેટલા ગણો લગભગ વધારો થયો છે? 3 ગણો. તો પાંચમો મુદ્દો થઈ ગયો. 5 મુદ્દા બનાવવા સાવ સહેલા છે, હે ને? એટલે એ તમારે લખી નાખવાનું છે. મેં લખ્યું નથી, તમને હોમવર્કમાં છે. લખી અને મને ફોટો પાડી સરસ મજાનો મોકલવાનો છે. આલેખમાં સોર્સ ન લખવાનો, એને આલેખમાં સોર્સ લખવાની જરૂર નથી, હે ને? ઓકે, યુટ્યુબમાં કોઈ પણ વિડીયો આવે જોઉં છું, પણ આપણા માટે અલગ હોય ને. તમે કીધું એટલે હું આજે પણ તમારો 9 PM વાગ્યે SPCC વાળો લેક્ચર જોઈશ. આપણા માટે કઈ અલગ નથી, આ તો વધારે છે. તમારા માટે અલગ નહીં થતો, તમારા માટે વધારે હોય છે. જે ગામને નથી મળતું એ તમને મળે છે. અને યુટ્યુબ તમારા માટે છે કે તમારા માટે અલગથી હોય માસ્ટર પ્લાનનો વિડીયો હું અહીં લઈને આવું. એ ફ્રી પ્લેટફોર્મ છે, તમારી સહિતના બધાને જોઈ શકે. ને વઢું છો એટલા માટે કે તમે કામના છો, તમારા માટે બનાવીએ છીએ. એની ફ્રીમાં છે એટલે નાની જ પાડતા કે કોઈ નહીં જોવા આવી શકે. એટલે તમે ઘરના છોકરા થઈને પછી તમે ન જોવો તો બહારવાળા પાસે મારે શું અપેક્ષા રાખવાની? એટલે કાંઈ પણ યુટ્યુબમાં લેક્ચર આવી તમારા માટે પણ હોય જ છે, નકામો વધારાનો નથી હોતો. એ જોવા માટે હોય છે. હલ્લા બોલ હેતુલક્ષી અહીંયા લાવવા પોસિબલ નથી, એટલા માટે ત્યાં યુટ્યુબમાં લાવી છે. અહીંયા લેક્ચરમાં એક શેડ્યુલ હોય છે એપ્લિકેશનમાં, એ શેડ્યુલ પ્રમાણે ચાલવું પડે આપણે, બરાબર? પણ ત્યાં શેડ્યુલ નથી એટલે ત્યાં ધમધમાટી આપણે બોલાવીએ છીએ. અને એ કન્ટેન્ટ જ હોય છે, એમાં ટાઈમ પાસના નથી હોતા. એટલે કોઈ લેક્ચર જોશો ને કે સાહેબ આમાં તો અમારો ટાઈમ બગડ્યો, એવું નહીં થાય. નહીં તો અત્યારે મેન્ટી રમીએ, અડધી કલાકમાં 10-15 સવાલ લેવાય, પછી કરાય ધંધો નથી કરતા. તમારો સમય કિંમતી છે એટલા માટે. તો જરાક સમજો અને એ પ્રમાણે ચાલો. ઓકે,
ડન? હા ચાલે આશુતોષ. ઓકે ચાલો મળીએ આપણે 5મા પેપરમાં આવતા શુક્રવારે. છેલ્લું પેપર હશે હને? એનો વિડીયો ક્યારે આવશે? બની રહ્યો છે, એડિટિંગ થાય છે, એમ એડિટિંગ થઈ જાય એટલે યુટ્યુબ પર મુકાઈ જશે. ઓકે હાલો ડન. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો, ટાટા, બાય બાય, સી.